નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ અને મોબાઈલ એપ્લિકેશન સ્ટડી વિથ કુબમાં। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે એક પીવાયક્યુ સોલ્યુશન સિરીઝ શરૂ કરેલી છે, ખાસ કરીને મેથ્સ રિઝનિંગ માટે, કે જેમાં આપણે ભૂતકાળમાં જે પ્રશ્નો પૂછાઈ ગયા છે અલગ અલગ પરીક્ષાઓમાં, જેમ કે જીપીએસસી છે, એસટીઆઈ, ડીવાયએસઓની પરીક્ષાઓ છે, પીએસઆઈની પરીક્ષા, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લર્ક, તો આ બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલા મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોને એક કમ્પાઇલ કરેલી પીડીએફ તૈયાર કરી છે અને એ પીડીએફના જે તમામ પ્રશ્નોનું આપણે ધીમે ધીમે વિડીયો સોલ્યુશન કરીએ છીએ। એટલે કોઈ વ્યક્તિ એવા હોય કે એમને એવું લાગતું હોય કે મારે મેથ્સ રિઝનિંગના પીવાયક્યુ સોલ્યુશન સિરીઝમાં તમામ લેક્ચર જોવાની જરૂર નથી, કોઈ વ્યક્તિને ફક્ત પીડીએફ જોતી હોય તો એ આપણા મોબાઈલ એપ્લિકેશન સ્ટડી વિથ કુબમાં જઈ અને ફ્રી મટીરિયલ સેક્શનમાંથી એ માત્ર પીડીએફ ડાઉનલોડ કરી શકશે અને પછી જો એમને એમનું વિડીયો સોલ્યુશન જોતું હોય, માની લો કે કોઈ પ્રશ્ન એમને નથી આવડતો, તો એમનું જે વિડીયો સોલ્યુશન છે તો એ જ આપણે મોબાઈલ એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં તમે એ જોઈ શકશો। આ પીડીએફની અંદર આપેલા તમામ પ્રશ્નોનો આપણે વિડીયો સોલ્યુશન કરાવીએ છીએ। તો આજે એનો બીજો ભાગ છે, તો કદાચ કોઈ વ્યક્તિએ જો પહેલો ભાગ ના જોયો હોય તો એ આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર જઈ અને જોઈ શકે છે। તો આપણે વધુ વાત નહીં કરતા આપણી આ જે સોલ્યુશન સિરીઝ છે એને આગળ વધારીશું। તો સૌથી પહેલો જ પ્રશ્ન જે છે એ બેઠક વ્યવસ્થાનો છે। તો આપણે જોઈએ કે કઈ રીતનો પ્રશ્ન છે। તો અહીં એવું લખેલું છે કે ભાઈ A, B, C, D, E, F, G એમ 7 મૂળાક્ષરો એક લાઈનમાં ગોઠવવાના છે। હવે E અને F ની વચ્ચે એક મૂળાક્ષર છે એવું કીધું છે। હવે કઈ બાજુ છે E અને કઈ બાજુ F બેઠેલો છે આપણને ખબર નથી, એટલે આપણે બંનેને સાથે લખી દઈશું કે ભાઈ E અને F જે છે તો E અને F એક તો આ બાજુ પણ હોઈ શકે અને એક તો આ બાજુ પણ હોઈ શકે, બેમાંથી એક E એક આ સાઈડ હશે અથવા તો આ સાઈડ હશે, એટલે આપણે અત્યારે બંનેને સાથે લખીએ છીએ કેમ કે ફિક્સ નથી હજુ। એટલે હવે એમની વચ્ચે એક મૂળાક્ષર છે। ત્યાર પછી આપણને જે આપ્યું છે એ લખીએ કે ભાઈ G એ A ની તરત જમણી બાજુમાં બેઠેલો છે। તો અહીં A બેઠો હોય તો એની તરત જમણી બાજુ કોણ બેઠેલો છે તો કે ભાઈ G બેઠેલો છે। હવે બીજું શું કીધું છે તો કે F ની તરત ડાબી બાજુ B બેઠેલો છે। તો હવે અહીં આપણને F નું સ્થાન હજી ફિક્સ નથી, આપણે એને અલગ જ લખીશું કે ભાઈ આ જે F છે તો એની તરત ડાબી બાજુ કોણ બેઠો છે તો કે ભાઈ B બેઠો છે। તો આપણે અહીં જે આપેલું છે એ લખતા જઈએ। હવે એવું કહે છે કે D અને A ની વચ્ચે એક મૂળાક્ષર છે, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક A તો છે જ તે। હવે એની અને D ની વચ્ચે એક મૂળાક્ષર છે, એટલે જો તમે અહીં એક D હોઈ શકે તો G એની વચ્ચે થશે, તો યા તો D અહીં આવી શકે અથવા તો આ એક જગ્યા છોડી અને એક D અહીં આવી શકે, બરાબર છે। પણ હવે આપણે ત્યાર પછીનું વાક્ય જોઈએ તેમાં શું લખેલું છે કે ભાઈ D એ G નો પડોશી નથી, બરાબર છે। એનો મતલબ એવું છે કે G અને D બંને પાસે પાસે નહીં હોય, એટલે આ જે D ની પોસિબિલિટી હતી એ જતી રહી, એટલે આ જે D નું સ્થાન છે એ હવે ફિક્સ થઈ ગયું છે। ત્યાર પછી શું આપ્યું છે તો કે ભાઈ G અને F ની વચ્ચે બે મૂળાક્ષરો છે। તો હવે આપણે જોઈએ કે ભાઈ આ ચલો G નું સ્થાન તો ફિક્સ થઈ ગયું છે, તો અહીં એક જગ્યા છે, હજી એક જગ્યા છોડીને અહીં F આવશે। શું કામ? કારણ કે આપણને કીધું છે કે ભાઈ G અને F ની વચ્ચે બે મૂળાક્ષરો છે। તો હવે આપણી સામે થોડુંક અમથું ક્લિયર થઈ ગયું છે કે ભાઈ ચલો આ 1, 2, 3, 4, 5, 6 અને 7, તો ચલો 7 જગ્યાઓ ઓલમોસ્ટ ફિક્સ જેવી થઈ ગઈ છે। તો હવે આપણને અહીં F નું સ્થાન ફિક્સ થઈ ગયું છે, તો આપણને ખબર છે કે F ની તરત બાજુમાં અહીં જો B આપેલો છે, એટલે આ જે સ્થાન પર B આવી જશે। તો હવે આપણને થોડોક આઈડિયા આવી જાય છે કે ભાઈ ચલો અહીં જો F નું સ્થાન ક્લિયર થઈ ગયું છે, બરાબર છે। તો હવે આપણે શું જોઈશું તો કે ભાઈ હવે E ક્યાં બેસાડવો, F નું સ્થાન તો આપણને મળી ગયું છે, તો હવે આપણે વિધાન જોઈએ। તો અહીં એક વિધાન એવું છે કે E અને F ની વચ્ચે એક મૂળાક્ષર છે। તો તમે જોઈ શકો છો કે F જો અહીં હોય તો E ની પોસિબિલિટી આ બાજુ જ આવશે। શું કામ? કારણ કે જો આપણે આ સાઈડ ક્યાંય રાખવા જઈશું તો શું થશે કે ભાઈ સંખ્યા 7 કરતાં વધી જશે, એટલે આપણે E નું સ્થાન પણ ફિક્સ થઈ ગયું છે। હવે એક ખાલી જગ્યા બાકી રહી છે અને એક આલ્ફાબેટ બાકી રહ્યો છે। તો આલ્ફાબેટ કયો બાકી છે તો C બાકી છે, તો બાકી રહેલી ખાલી જગ્યાની અંદર શું આવશે? C આવશે। તો હવે આપણા જે 7 આલ્ફાબેટ હતા એ એમની જગ્યા પર બેસી ગયા છે, એટલે હવે આપણે આના પરથી જે પ્રશ્નો આવે એ આરામથી સોલ્વ કરી શકશું। તો એના પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે કે A ની ડાબી બાજુએ બીજા ક્રમે કયો મૂળાક્ષર હશે? તો અહીં A છે, હવે એની ડાબી બાજુ બીજા ક્રમે કયો મૂળાક્ષર છે તો કે ભાઈ D છે, તો અહીં આપણો જવાબ આવશે C ઓપ્શન, કે જેમાં D આપેલું છે। ત્યાર પછી એવું છે કે આખી લાઈનમાં સૌથી મધ્યમાં કયો મૂળાક્ષર હશે? તો આ આખી લાઈન છે, તો અહીં મધ્યમાં કયો મૂળાક્ષર છે તો કે ભાઈ G છે, તો અહીં આપણો ઓપ્શન D છે એ સાચો જવાબ બનશે, બરાબર। એટલે આ જે ખાલી જગ્યાઓ છે એને તમારે વ્યવસ્થિત
તમે એની બેઠક વ્યવસ્થા જોવી, એક વખત વ્યવસ્થિત તમે બેસાડી દેશો તો પછીના જે 4 થી 5 પ્રશ્નો છે એ તમને તરત ખ્યાલ આવી જશે, બરાબર છે। તો હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે લાઇનમાં બંને છેડાઓ પર અંતિમ સ્થાને કયા મૂળાક્ષરની જોડ હશે? તો અહીં એક ડી છે, બરાબર, અને બીજા છેડા પર કોણ છે? તો કે એફ છે। તો ડી અને એફ ની જે સિરીઝ છે એ સાચો જવાબ બનશે। તો આ જ પ્રકારે મિત્રો આપણે એક વખત જો શાંતિથી બેઠક વ્યવસ્થા સમજી લઈએ તો એના ઉપરથી આપણને 3 થી 4 પ્રશ્નો, ઘણી વખત 5 પ્રશ્નો પણ બેઠા આવી જતા હોય છે, અને આની અંદર બેઠાડવામાં તમારે ભૂલ થઈ તો 3 થી 4 માર્ક જતા પણ રહેશે, બરાબર છે। ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ કે એક પાણીની ક્ષમતા કેટલી છે? તો ભાઈ એક પાણીની ટાંકીની ક્ષમતા 80 લીટરની છે કે નળથી, અહીં આપણે એવું લખીએ કે એ નળની મદદથી આ ટાંકી 3 કલાકમાં ભરાય છે, અને બ નળથી આ ટાંકી 12 કલાકની અંદર ખાલી થાય છે। એક નળથી ભરાય છે, એક નળથી ખાલી થાય છે। હવે બંને નળ, ચલો અહીં ક છે, બરાબર છે ને, ક, બંને નળ ક તથા બ એકી સાથે ચાલુ કરવામાં આવે તો 16 લીટર પાણી કેટલી કલાકમાં ભરાઈ શકે? તો હવે આપણે અહીં જે આપ્યું છે લખીએ કે ક જે નળ છે એ કેટલી કલાકમાં ભરે છે? તો કે ભાઈ 3 કલાકની અંદર ભરે છે। અને જે બ નળ છે તો આ બ નળ જે છે એ ખાલી કરવાનું કામ કરે છે, એના માટે કેટલી કલાકનો સમય લે છે? 12 કલાકનો સમય લે છે। હવે આપણે જેમ ટ્રેડિશનલી સમજ્યા છીએ કેમ કે ભાઈ ચલો આપણે ધારી લઈએ, આપણને ટાંકીની ક્ષમતા તો આપી જ છે કે ભાઈ 80 લીટરની ટાંકી છે, પણ આપણે તો પણ ધારી લઈએ કે કેટલા એકમમાં થાય છે। તો આપણે જેમ લસા લઈએ તો 3 ને 12 નો લસા કેટલો આવશે? 12। એનો મતલબ એવો છે કે ક નળ જે છે એ 1 કલાકની અંદર 4 લીટર પાણી ભરશે, તો એ જ સમયે બ નળ જે છે એ -1 લીટર કાઢી નાખશે। એટલે એકંદરે તમે જોવા જાઓ તો 1 કલાકની અંદર કેટલા લીટર પાણી ભરાય છે? તો કે ભાઈ 3 લીટર પાણી 1 કલાકની અંદર ભરાય છે। હવે ખાસ સમજો મિત્રો, તો પ્રશ્ન એવો છે કે ભાઈ 16 લીટર ટાંકી ભરવા માટે કેટલો સમય લાગે? તો અહીં આપણને જે 12 એકમ છે એ કુલ ટાંકીના એકમ આપેલા છે। હવે તમે જુઓ કે આખી ટાંકી જે છે એ તો કેટલા લીટરની છે? તો ભાઈ 80 લીટરની છે। આપણને પૂછ્યું છે શું? તો કે ભાઈ 16 લીટર ભરાવવા માટે એને કેટલો સમય લાગે? તો તમે જુઓ એને 5મો ભાગ કરી દીધો છે કે ભાઈ 80 હતી તો એમાંથી 16 આવી ગઈ છે, તો 16 પંચાને 80 થાય, એટલે તમે 80 ને 5 વડે ભાગો ને તો 16 આવે। એટલે આપણે 5મો ભાગ ભરાતા કેટલો સમય લાગે ને એ જોવાનું છે। તો અહીં 12 એકમ છે એ આખી ટાંકીના એકમ છે, તો આપણે એનો 5મો ભાગ કરી દઈએ, બરાબર। તો હવે પ્રશ્ન એવો થઈ ગયો કે ભાઈ આ બંને ભેગા થઈ જાય છે તો 12/5 ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો આપણે જેમ કરતા હતા એ જ વસ્તુ કે ભાઈ 12/5 કરી દઈએ અને એ આખાના છેદમાં આ 3 કરી દઈશું, એટલે આપણને ખબર છે કે ભાઈ છેદ, અંશનો જે છેદ હોય એ છેદમાં જતો રહેશે, એટલે શું થશે? તો અહીં લખીએ છીએ કે ભાઈ 12 છે આ 5 છેદમાં જતા રહેશે અને એને છેદમાં 3, એટલે 4 વડે ભાગ ચાલશે, એટલે જવાબ તમારો ફાઇનલ શું આવશે? તો કે ભાઈ 4/5 જેટલો સમય લાગશે। તો અહીં 4/5 ક્યાં છે? તો કે ભાઈ સી ઓપ્શનમાં છે, તો સી ઓપ્શન આપણો જવાબ છે। સમજાઈ શકે એના માટે હું અમુક સ્ટેપ મૂકું છું, બાકી અમુક સ્ટેપને તમે બાદ બાકી કરો ને તો આ દાખલો 30 સેકન્ડની અંદર ગણાઈ જાય, એટલે ખાસ તમારે એ વસ્તુ સમજવાની છે। તો હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે ફરી એક વખત બેઠક વ્યવસ્થાનો છે। તો બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન જ્યારે આપણી સામે આવે તો આપણે ખૂબ ધ્યાનથી એને વાંચવાનો અને પછી આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના। તો અહીં લખ્યું છે કે નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી પ્રશ્ન ક્રમાંક 61 થી 63, મિત્રો આ જે છે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, એટલે જે પણ પેપરમાંથી લીધું હતું તો એમાં 61 થી 63 નંબરમાં આ પ્રશ્નો હશે, એટલે ટાઈપિંગ મિસ્ટેકના કારણે 61 થી 63 ત્યાં રહી ગયેલું છે, પણ આપણા પીવાયક્યુ છે, ભૂતકાળમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોમાંથી આપણે બેઠા ઉઠાવેલા છે, બરાબર છે, એને પીવાયક્યુ કહેવાય। તો આપણને શું કીધું છે કે ભાઈ 8 વ્યક્તિઓ ABCDEFG ઉત્તર તરફ મોં કરીને એક લાઇનની અંદર બેઠા છે, ચલો સમજી ગયા। હવે બીજી ઇન્સ્ટ્રક્શન એવી છે કે E ની જમણી બાજુ ચોથા ક્રમે H છે, તો અહીં આપણે ક્લિયર કીધું છે કે ભાઈ જમણી બાજુ છે, તો આપણે જે ક્લિયર હશે એ લખી દઈશું। તો કે ભાઈ E છે તો એની આપણે કઈ બાજુ જવાનું છે? તો કે ભાઈ જમણી બાજુ ચોથા ક્રમે A છે, તો અહીંથી 1 2 3 4 અહીં આપણે ગયા એટલે અહીં આવશે A। ચલો ચોથા ક્રમે છે એટલે વચ્ચે 3 જણા જ આવશે, 1 2 3 અને ચોથા ક્રમે A છે। D ની ડાબી બાજુ ચોથા ક્રમે H છે, તો અહીં આપણે લખી દઈએ આ જે છે D અને એની જમણી સોરી કઈ બાજુ? ડાબી બાજુ ચોથા ક્રમે H છે, એટલે વચ્ચે 3 જણ અને ચોથા સ્થાને આવી ગયો છે H। હવે શું કીધું છે? તો કે ભાઈ C અને F બંને લાઇનમાં અંતિમ સ્થાન પર નથી તથા અનુક્રમે, બરાબર, C અને F અંતિમ સ્થાન પર નહીં આવે। બીજી વસ્તુ શું કીધું છે કે અનુક્રમે B અને E એમના પડોશીઓ છે। અનુક્રમે એનો મતલબ શું છે કે ભાઈ આ જે C હશે એનો પાડોશી કોણ હશે? તો કે ભાઈ B હશે। જે F છે તો એનો પાડોશી કોણ હશે? તો કે ભાઈ E હશે, અને આ બંને અક્ષરો અંતિમ સ્થાન પર નથી હોવાના। ત્યાર પછી એવું કીધું કે A ની તરત ડાબી બાજુ H છે,
તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે એ છે તો એની તરત ડાબી બાજુ એટલે અહીં એચ આવશે તથા એનો પાડોશી બી છે. હવે જુઓ અહીં આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ એચ જે છે એ એની ડાબી બાજુ આવી ગયો છે. હવે ડાબી એનો પાડોશી જો બી હોય તો એક જ જગ્યા ખાલી છે એની બાજુમાં, તો અહીં એનો પાડોશી બી છે. આવું આપણને આ જેટલી રકમ આપી છે એના ઉપરથી ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે સમીકરણ 1 અને સમીકરણ 2 બન્યા છે તો એની અંદર એચ કોમન છે, બરાબર. તો આ જે એચ છે તો એના પછી આ બે જગ્યા છે તો એ આપણને અહીં મળી ગઈ છે કે ભાઈ એ અને બી. તો બાકી રહેલી જગ્યા કઈ છે તો બે ખાલી જગ્યા અને ડી. તો આ બે ખાલી જગ્યા અને આ લખ્યું અહીં ડી. તો આપણી સામે કંઈક આ પ્રકારનું બની ગયું છે કે ભાઈ ઈ પછી બે ખાલી જગ્યા છે એટલે 3 4 5 6 7 ને 8. કંઈક મિસ્ટેક થાય છે, એ અને બી નું સ્થાન ભરાઈ ગયું છે. ઓકે, હા, તો અહીં આપણે બી પછી એક જ જગ્યા આવશે અને પછી ડી, કારણ કે આપણને ખબર છે કે એચ પછી એ અને બી તો ફિક્સ થઈ ગયા છે તો ઈ આપણે અહીં લખી દીધા છે. હવે આપણે શું કરીશું તો કે ભાઈ આપણને જે વસ્તુ આપી છે એક વખત ફરી વખત નજર કરીએ તો ભાઈ આ ઈ છે ઈ, તો આપણે કીધું હતું કે ભાઈ ઈ કોકનો પડોશી છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે લખેલું છે કે ઈ એફ નો પડોશી છે. તો ઈ તો એક બોર્ડર પર છે એટલે એની બીજી બાજુ તો જોવાનો સવાલ નથી, એટલે ઈ ની આ બાજુ આપણે લખશું એફ, કેમ કે ઈ એનો પડોશી છે. હવે બીજી વસ્તુ આપણે જોઈશું તો શું ખ્યાલ આવશે કે ભાઈ આપણને રકમની અંદર એવું કીધું છે કે ભાઈ આ જે ઈ છે તો ઈ એફ નો પડોશી છે અને જે બી છે તો એ સી નો પણ પડોશી છે આ જ લાઈનની અંદર, બરાબર. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બી અહીં આપી દીધેલો છે તો સી ક્યાં આવશે તો કે ભાઈ એનો પડોશી હોય તો સી એ અહીં આવવાનો છે બી ની એક્ઝેક્ટ બાજુમાં. તો હવે જે બાકી વધેલો આલ્ફાબેટ એ બાકી વધેલી ખાલી જગ્યા પર આવવાનો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એ આવી ગયો છે, બી આવી ગયો છે, સી આવી ગયો છે અને ડી પણ આવી ગયો છે, ઈ આવી ગયો છે, એફ આવી ગયો છે. બાકી વધેલો આલ્ફાબેટ છે એ જી છે, તો જી છે એ અહીં વચ્ચે મૂકી દઈશું. અને હવે આપણી આખી જે બ્લેન્ક છે એ ફિલ થઈ ગયેલી છે કે બેઠક વ્યવસ્થામાં કઈ રીતના વ્યક્તિઓ બેઠે છે. તો હવે આપણે એના ઉપરથી પ્રશ્નો જવાબ જોઈશું. તો કે ભાઈ એફ નું સ્થાન કયું હશે તો બરાબર છે, તો અહીં આ એફ નું સ્થાન જે છે એ આપણે અહીંયા લખેલું છે. તો કે ભાઈ ઈ ની તરત જમણી બાજુ, તો કે ભાઈ હા ઈ ની તરત જમણી બાજુ જ છે, એનો મતલબ કે આ પહેલો ઓપ્શન જ જે છે એ સાચો છે. એટલે આપણી બેઠક વ્યવસ્થા સાચી છે કે નહીં જોવા માટે બીજો કોઈ ઓપ્શન ચેક કરી જો તો કે જી ની તરત જમણી બાજુ, તો કે ભાઈ ના જી ની તરત જમણી બાજુ તો એચ છે. ડાબી બાજુ પૂછો તો થઈ શકતો હતો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો હવે આપણી સામે આખી આ બેઠક તૈયાર થઈ ગયેલી છે તો આપણે જોવાનું છે કે ભાઈ એચ અને એફ નો પડોશી જી છે. તો અહીં જુઓ આ એચ છે અને આ જે છે આ એચ છે અને એફ છે, એનો પડોશી જી છે. તો કે ભાઈ સાચી વાત છે, બંનેની વચ્ચે છે. એની તરત જમણી બાજુ બી છે, તો એ છે એની તરત જમણી બાજુ બી છે, તો આ વિધાન પણ સાચું છે. ત્યાર પછી ડાબી બાજુ અંતિમ સ્થાન પર ઈ છે, તો ચલો આ ડાબી બાજુ અંતિમ સ્થાન પર ઈ છે, તો આ વિધાન પણ સાચું છે. બી ની તરત જ જમણી બાજુ ડી છે, તો આ બી છે એની તરત જ નથી, હા એની જમણી બાજુ છે પણ તરત જ નથી, એટલે આ જે ચોથું વિધાન છે એ ખોટું બનશે. અને ત્યાર પછી આપણને એવું પૂછ્યું છે કે ભાઈ ડી નો પાડોશી કોણ, તો ડી બોર્ડર પર છે તો એનો પાડોશી કોણ થશે? ફક્ત સી છે એનો પાડોશી થશે. તો જુઓ બેઠક વ્યવસ્થા છે એ ખાસ કરતી વખતે આપણે ઉતાવળ નથી કરવાની, ધીરજ રાખીને કરવાનું છે. બાકી જો એક વખત કન્ફ્યુઝન થઈ ગયું તો કોને ક્યાં બેસાડવો એ જ આપણને ખ્યાલ નહીં આવે, પછી આપણો જે સમય છે એ વાયુ વેગે જતો રહેશે, બરાબર છે. એટલે બેઠક વ્યવસ્થામાં ખાસ આપણે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે દર્શાવેલા અક્ષરોમાં ચોક્કસ ક્રમને આધારે જે અક્ષર બંધ બેસતો નથી એની પસંદગી કરો, બરાબર. દરેક જે ઓપ્શન છે એ એક સિક્વન્સને ફોલો કરતા હશે, એકમાંથી બાદ પડતો હશે. તો જો બી છે, મેં તમને ગયા લેક્ચરની અંદર કીધું હતું કે એબીસીડીના દરેક આલ્ફાબેટ આપણને મોઢે હોવા જોઈએ, એબીસીડી લખવાની જરૂર ના પડવી જોઈએ, તો તમે ઝડપથી ગણી શકશો. બી છે એ બીજો અક્ષર છે એબીસીડીનો. પછી ડી તરફ જવા માટે +2, ચોથાથી એફ છે એ છઠ્ઠો છે એટલે +2, છઠ્ઠાથી એચ આઠમો છે એટલે +2, તો ચલો +2 ની સિરીઝ ફોલો થાય છે. જે છે તો જે એબીસીડી નો કેટલામો અક્ષર છે તો કે ભાઈ 10મો અક્ષર છે, તો 10 માંથી એલ છે એ 12મો અક્ષર છે, એન છે 14મો છે અને પી છે એ 16મો છે, તો બે અક્ષર આગળ ચાલ્યા છે. ચલો જી કેટલામો છે તો કે ભાઈ જી 7 છે, આઈ કેટલામો છે તો કે ભાઈ 9મો છે, કે 11મો છે, એમ છે 13મો છે, બરાબર છે. તો ચલો 13મો છે, તો બધામાં બે નું વધે છે. હવે એસ છે એ કેટલામો છે તો ભાઈ એસ 19મો છે અને ટી કેટલામો છે તો કે 20મો છે, તો અહીં +1 જ થાય છે. આપણે દરેક જગ્યાએ બે થવા જોઈએ, તો ઓપ્શન ડી છે એ જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક કાર સ્ટેશન અ થી બ
પ્રતિ કલાક 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને બ થી અ સ્ટેશન પ્રતિ કલાક 60 કિલોમીટરની ઝડપે પરત આવે છે, તો મુસાફરી દરમિયાન કારની સરેરાશ ઝડપ પ્રતિ કલાક કેટલી થાય? આ પ્રકારના પ્રશ્નોમાં તમારે ખાસ સમજવાનું છે કે ભાઈ અહીં તો અંતર સમાન છે કે ભાઈ એ થી બી જાય છે અને બી થી પાછો એ પરત ફરી જાય છે, એટલે જ્યારે અંતર સમાન હોય ત્યારે આખા ગામને ખબર છે કે 2xy ના છેદમાં આપણે xy કરી દઈએ છીએ, એટલે આપણને એનો જે જવાબ હોય એ મળી જતો હોય છે, એટલે 2 ગુણ્યા 40 ગુણ્યા 60 અને એના છેદમાં 100, 0 0 ઉડી જાય, 4 24 અને 24 દુ 48, તો 48 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ થશે. પણ જ્યારે અંતર સરખું ના હોય, બરાબર, અંતર ઘણી વખત એવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ જાય છે તો પ્રથમ 100 કિલોમીટર માની લો કે જવાનું છે, તો પ્રથમ 100 કિલોમીટર જે છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતું હોય અને પછીના જે 50 કિલોમીટર જે છે એ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતું હોય, તો એવા સમય જ્યારે સરેરાશ ઝડપ શોધવાની આવે તો આપણે કુલ અંતર અને કુલ સમય મેળવીને એના ઉપરથી ગણતરી કરવાની થશે, બરાબર છે, તો એ તમે ખાસ ધ્યાને રાખજો. ત્યાર પછી એવું છે કે નીચે દર્શાવેલા પ્રશ્નોના ચોક્કસ અનુક્રમને અનુસરવામાં આવેલ છે, તેને વિચારણામાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો, બરાબર છે. ચલો અહીં 3 અક્ષરની આખી એક નંબર આપણે આલ્ફાબેટ સિરીઝ જેવું છે, બરાબર. તો ચલો અહીં આપણે ઈ છે, તો ઈ થી તમે ડી સુધી આવો, દરેકના આપણે પહેલા અક્ષર ચેક કરીએ, તો ઈ થી તમે ડી તરફ આવો તો ઈ 5મો અક્ષર છે, ડી 4થો અક્ષર છે, તો -1 થયું. ચલો ડી થી તમે સી પર આવ્યા, ફરી એક વખત -1 થયું કેમ કે સી 3જો અક્ષર છે અને બી જે છે એ -1 થાય છે, બીજો અક્ષર છે. હવે પછીનો જે આવશે એની અંદર પહેલો આવશે એ ઓપ્શન, તો અહીં તો સી છે તો એ સી ઓપ્શન તો નીકળી ગયો. ત્યાર પછી આવો તો કે ભાઈ એચ 8મો અક્ષર છે, આઈ 9મો અક્ષર છે એટલે +1 થયું, પછી જે 10મો અક્ષર છે તો +1 થયું, 11મો જે અક્ષર કે છે તો અહીં 12મો અક્ષર આવશે, એબીસીડી નો 12મો અક્ષર શું આવે તો કે ભાઈ એલ છે એબીસીડી નું, તો એ પછી એલ હોય એવું કયું છે તો કે ભાઈ બી છે. હવે આગળ તમારે જોવાની પણ જરૂર નથી, છતાં આપણે એક વખત જોઈ લઈએ કે ભાઈ એમ છે તો કે 13મો અક્ષર છે, પી છે તો 16મો અક્ષર છે તો +3 થયા, એસ છે 19મો અક્ષર છે, પછી જે વી છે 22મો અક્ષર છે, એટલે હવે આવશે 24મો અક્ષર, જે સોરી 3 નો વધારો થાય છે એટલે હવે પછીનો જે અક્ષર આવશે એ વાય આવશે જે છે 25મો અક્ષર, બરાબર છે. તો આ રીતે આપણે અહીં સોલ્વ કરવાનું થાય છે. ત્યાર પછી ખૂબ જ સરળ દાખલો છે, બરાબર, વર્ગમૂળ જેને આવડતો હોય તો સાવ એકદમ બેઝિક લેવલનો દાખલો છે. આ પ્રશ્નો મિત્રો જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા જે શરૂઆતના પ્રશ્નો છે, એટલે તમે એક વસ્તુ સમજી જાઓ કે ભાઈ જીપીએસસીમાં આ સ્તરના પ્રશ્નો જો પૂછાય છે તો આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે અમુક લોકો એવું હશે કે ભાઈ અઘરી મોક સિરીઝ બનાવી નાખશે કે ભાઈ ઓહો આવું તો અમને આવડતું જ નથી, એવો તમારા અંદર એક ફોબિયા ઉત્પન્ન કરશે. પણ દરેક વખતે એવું નથી હોતું, પરીક્ષામાં સ્તર જે છે એ મધ્યમ, એવરેજ અને હાર્ડ એ રીતનું જ હોય છે, કોઈ પણ પરીક્ષામાં એકલા હાર્ડ પ્રશ્નો નથી આવતા. તમે જોઈ શકો છો જીપીએસસીની અંદર કેવા પ્રશ્નો પૂછાયા છે તો કે ભાઈ 256નું વર્ગમૂળ છે, તો 256 કોનું વર્ગમૂળ, 256નું વર્ગમૂળ શું થશે તો કે ભાઈ 16 થશે, તો ચલો 16 + 225નું વર્ગમૂળ શું થશે તો કે ભાઈ 15 થશે. 8 છે તો સોરી 64 છે તો એનું વર્ગમૂળ શું થશે તો કે ભાઈ 8 થશે. આ -3 = x². હવે 16 + 15 કેટલા થાય તો કે ભાઈ 31 થાય, અને 31માં તમે 8 નાખો તો 39 થાય, 39માંથી 3 બાદ કરો તો શું થાય 36 થાય, 36 = x². હવે આપણે શોધવાનું શું છે તો કે ભાઈ x² જે છે તો અહીં x ની વેલ્યુ શોધવાની છે, તો 36 આપણે કરવો હોય તો તમે એને 6 નો વર્ગ = x², તો x = 6 બનશે, ઉપર તો વર્ગ બંનેમાં કોમન છે તો x = 6. આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાયેલો છે, બરાબર. રવિના જીવનનો 1/4 ભાગ નાના છોકરા તરીકે વીત્યો, 1/5 ભાગ કિશોરાવસ્થામાં વીત્યો, 1/3 ભાગ પુખ્તાવસ્થામાં પુરુષ તરીકે અને 13 વર્ષ એ વૃદ્ધાવસ્થામાં જીવ્યો છે. એની વર્તમાન ઉંમર કેટલી હશે? આ પ્રશ્ન તમે બે રીતથી કરી શકો, એક ઓપ્શનની મદદથી પણ કરી શકો અને એક આપણે તમને રીત મુજબ પણ ગણાવીએ છીએ. માની લો કે ઓપ્શનની મદદથી કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો તો કે ભાઈ તમે આમાંથી રેન્ડમ કોઈ ઓપ્શન સિલેક્ટ કરો કે ભાઈ ચલો 70 વર્ષનો હોય તો એનો 1/4 ભાગ એટલે 35 થી અડધો ભાગ એટલે એ મહિનાઓમાં આવે છે, બરાબર છે કે ભાઈ ચલો 35 ને 35 થી અડધો 17.5, તો એ આપણે હાલ પોઈન્ટમાં આવે છે. ચલો છોડો, બીજો ઓપ્શન ટ્રાય કરો 80, તો 80 નો 1/4 ભાગ કેટલો થશે તો કે ભાઈ 20 વર્ષ છે, જે તો 20 વર્ષ એ શેમાં જીવો તો કે ભાઈ બાળક તરીકે જીવો, બરાબર છે. ઓપ્શન પરથી કઈ રીતે કરાય એ સમજાવું છું, બરાબર છે. 1/5 ભાગ એટલે 16 વર્ષ થશે, કારણ કે 1/5 એટલે 1/5 અને 80/5 કરો તો 16 વર્ષ એ શું જીવો છે તો કે ભાઈ કિશોર તરીકે જીવો છે, બરાબર છે. હવે એનું કીધું 1/3 ભાગ, તો કે ભાઈ ચલો 1/3 ભાગ તમે કરશો તો શું થશે તો કે ભાઈ
80 ભાગ્યા તમારે 3 કરવા પડશે, એટલે એ 3 વડે નિશેષ ના ભાંગી શકાય, એટલે જે બીજો જવાબ આવશે એ તમારે મહિનાઓમાં આવશે, પણ બાકીના 13 વર્ષ તો એને વૃદ્ધાવસ્થામાં ગાળવાના છે, એટલે અહીં પણ મહિનાઓમાં આવે છે, એટલે આ ઓપ્શન પણ આવી ના શકે, કારણ કે મહિનાઓમાં કન્વર્ટ થઈ જાય છે. સી ઓપ્શન તમે ટ્રાય કરો તો શું થાય છે, તો કે ભાઈ એનો 1/4 ભાગ, તો કે ભાઈ ચલો એના શરૂઆતના જે 15 વર્ષ જે છે એ શેમાં જીવો છે, કે છોકરા તરીકે જીવો છે. પછીનો શું છે, 1/5 ભાગ, તો કે ભાઈ ચલો 12 ભાગ્યા 60 ભાગ્યા 5 કરો તો 12 × 5 = 60 થઈ જશે, એટલે આ 12 વર્ષ જે છે એ કિશોર તરીકે જીવે છે, બરાબર છે. ત્યાર પછીનો 1/3 ભાગ, એટલે કે ભાઈ 60 ભાગ્યા તમે 3 કરો તો શું આવે છે, તો કે ભાઈ 20 વર્ષ આવે છે. તો ચલો આ થઈ ગયા 20 વર્ષ. હવે બાકીનો જે ભાગ છે એ વૃદ્ધાવસ્થામાં 13 વર્ષ એ વિતાવે છે. હવે તમે આ બધાનો સરવાળો કરો તો 60 વર્ષ આવી જાય છે કે નથી આવી જતો, તો ચલો 12 + 13 25 થઈ ગયા, 25 + 15 40 થઈ ગયા, અને આ +20, તો આ 60 આ રીતે આવી જાય છે. ચલો હવે આપણે નસીબ જોયા તમે કે ભાઈ 60મો ઓપ્શન સી માં હતો, તો હવે તમારે 3 વખત આ કેલ્ક્યુલેશન કરવી પડે. તો તમે આને રીત મુજબ જો તમારે ગણવું હોય તો તમે કઈ રીતે ગણી શકો એ પણ હું તમને સમજાવું, બરાબર છે. હવે આપણે એવું કીધું છે કે રવિ એના જીવનનો 1/4 ભાગ જે છે એ એક નાના છોકરા તરીકે વિતાવે છે. ત્યાર પછી 1/5 ભાગ જે છે એ કિશોર તરીકે વિતાવે છે. ત્યાર પછીનો જે 1/3 ભાગ જે છે એ એક પુરુષ તરીકે વિતાવે છે. તો આ આપણે લખી દીધું 1/5 ભાગ, બરાબર છે. 1/3 ભાગ જે પુરુષ તરીકે વિતાવે છે. હવે આ કેટલી ઉંમર થઈ છે, તો કે ભાઈ એની વૃદ્ધાવસ્થા પહેલાની બધી ઉંમર થઈ ગઈ. હવે બધી આપણને અપૂર્ણાંકમાં આપેલી છે, તો આ તમામ અપૂર્ણાંકનો સરવાળો 1 થશે જો આપણે એની વૃદ્ધાવસ્થાની ઉંમર એડ કરી દઈએ તો. હાલ આપણે એની વૃદ્ધાવસ્થાની ઉંમર એડ નથી કરતા, 13 વર્ષ બાદ કરીએ, બાજુમાં રાખીએ છીએ, બરાબર છે. તો હવે આ એની કિશોરાવસ્થા સુધીનો ઉંમરનો જે અપૂર્ણાંક છે એને આપણે 1 માંથી બાદ કરી દઈએ તો એની જે 13 વર્ષની ઉંમર માટેનો એક અપૂર્ણાંક આપણને મળી જશે. તો એ આપણે શોધી લઈએ કે 5, 4 અને 3 નો લસા કેટલો થશે, 4 × 5 = 20 ને 20 × 3 = 60 થશે, એટલે આપણે ઉપર 15 વડે ગુણવા પડે, વત્તા અહીં આપણે એને 12 વડે ગુણવા પડે, અને અહીં આપણે એને 20 વડે ગુણવા પડશે. છેદમાં શું આવશે, તો કે ભાઈ 60 આવશે, કેમ કે લસા 60 થશે. હવે શું કરીશું, તો કે ભાઈ 20 + 12 તો કે 32 થાય છે, અને 32 માં આપણે જો ફરીથી 15 એડ કરીએ છીએ તો 47 થશે, એટલે આ આપણો આખો અપૂર્ણાંક કેટલો આવ્યો છે, તો કે ભાઈ 47/60 આવ્યો છે. 47/60 એ કેટલો, તો કે ભાઈ એની વૃદ્ધાવસ્થા પહેલાની ઉંમર હતી. હવે આપણે વૃદ્ધાવસ્થાના જે 13 વર્ષ છે તો એના માટે સુટેબલ અપૂર્ણાંક શોધવું હોય તો આપણે 1 માંથી આને માઇનસ કરી દઈએ, બરાબર છે. તો આ થયા છે 47/60, એને આપણે 1 માંથી બાદ કરીએ તો શું થશે, તો કે ભાઈ 60 - 47 અને એના છેદમાં 60, એટલે આપણને મળ્યો કે ભાઈ 13/60. આ અપૂર્ણાંક શું છે, તો કે ભાઈ આ જે 13/60 જેટલા વર્ષ જે છે ને એ વૃદ્ધાવસ્થામાં વિતાવે છે, અને આપણને ખબર છે કે ભાઈ 13/60 એ વૃદ્ધાવસ્થામાં પસાર કરેલા વર્ષ કેટલા છે, તો કે ભાઈ અહીં કદાચ હું આડો આવી જતો હશે તો તમને નહીં દેખાતું હોય તો આપણે આને થોડુંક સાઈડમાં લઈ લઈએ, બરાબર છે. હા, તો અહીં આપણને અપૂર્ણાંક મળી ગયું છે કે ભાઈ 13/60 એની વૃદ્ધાવસ્થાની ઉંમર મળશે, તો અહીં એ કેટલા વર્ષ થાય છે કે ભાઈ 13 વર્ષ થશે. તો અપૂર્ણાંક એક આખો હતો, તો કે ભાઈ એક અપૂર્ણાંક એટલે કેટલો થાય, તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીં 13 × 1 થશે, એટલે એક ગુણાકારમાં હોય એટલે આપણે ચલો ×1 લખી નાખીએ છીએ. એના છેદમાં આ આખો અપૂર્ણાંક છેદમાં જશે, એટલે આ 13, એના છેદમાં જે 60 છે એ છેદનો છેદ અંશમાં જતો રહે, એટલે આપણે ફરી એક વખત એ કરી દઈએ 60, 13 ઉડી ગયા તો જવાબ શું આવ્યો, 60 આવ્યો. હવે આ શું છે, તો કે ભાઈ અપૂર્ણાંકમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ કોઈ પણ અપૂર્ણાંક જે છે એ એક અપૂર્ણાંક કોઈ દિવસ 100%, 200, 300 એવું નથી હોવાનું. હા, એ અપૂર્ણાંક એક હોય. તમને એવું કીધું કે 1/3 ભાગ, 1/4 ભાગ, 1/5 ભાગ, એ બધાનો તમે સરવાળો કરો ને તો અપૂર્ણાંકનો 1 આવે. એટલે આપણે શું કર્યું, કિશોર અવસ્થા પહેલાની, વૃદ્ધાવસ્થા પહેલાની જેટલી પણ ઉંમર હતો એનો સરવાળો કરીને આપણે અપૂર્ણાંકનો અમુક હિસ્સો મેળવી લીધો, અને વૃદ્ધાવસ્થાની આપણને ઉંમર હતી તો વૃદ્ધાવસ્થા માટે આપણે પર્ટિક્યુલર એક અપૂર્ણાંક શોધી લીધો, અને એના ઉપરથી આપણે એની કુલ ઉંમર શોધી, તો એ 60 આવી. મને એવું લાગે છે કે ઓપ્શન પરથી કરો તો વધારે સરળ રહે, બરાબર છે. ઓપ્શનમાં તમારે જોવાનું કે ભાઈ જ્યાં વ્યવસ્થિત છેદ ઉડી જતા હોય એ ઓપ્શન તમે ચૂઝ કરો તો તમારા વ્યવસ્થિત તમને જવાબ મળી શકે છે. ત્યાર પછીનો 13મો દાખલો છે, ખૂબ જ સરળ દાખલો છે. તમે જોઈ શકો છો કે આ જીપીએસસી ની અંદર આ સ્તરના પ્રશ્નો પૂછાય છે, એટલે કોઈ પણ પરીક્ષા હોય એમાં એવરેજ દાખલાઓ પણ પૂછાવાના છે. એટલે ખાસ તૈયારી કરતી વખતે અમુક લોકોની મોક ટેસ્ટો જેવી હોય કે ભાઈ તમને ડિમોટિવેટ કરી દે, એટલું અઘરું પૂછવું હોય, એટલે અઘરું પ્રશ્નપત્ર હોય એ જ પ્રશ્નપત્ર સારું હોય એવું જરૂરી નથી. પ્રશ્નપત્ર મધ્યમ, એવરેજ અને પછી હાર્ડ અને એક્સ્ટ્રા હાર્ડ એ રીતે થોડુંક હોવું જોઈએ. મને એવું લાગે છે કે જે પરીક્ષામાં જે પ્રશ્નપત્રો અમુક લોકોની એવી ટેવ હોય કે ભાઈ અઘરું પ્રશ્નપત્ર હોય ને એ જ મોક ટેસ્ટ સારી, બરાબર એવું નથી હોતું મિત્રો. દરેક સ્તરના પ્રશ્નો એમાં સમાવેલા હોવા જોઈએ.
જીપીએસસીમાં આવો પ્રશ્ન છે, જુઓ અહીં શું છે કે ભાઈ 36 ગુણ્યા 256 છે અને અહીં 48 ગુણ્યા ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યાની જગ્યા આપણે એક્સ કરી દઈએ તો એક્સ જોતો હોય તો અહીં 48 છેદમાં જતા રહેશે. સિમ્પલ છેદ ઉડાડતા તમને આવડવા જોઈએ. હવે તમે 48 છે તો અહીં કઈ રીતે ઉડાડી શકો છો, તો કે ભાઈ 12 ચોકું 48 થશે, તો અહીં 12 તેરી 36 થશે અને અહીં 4 6 4 24 ચોકે ચોકે 16 6 3 18 180 વત્તા 4 3 12 એટલે 12 તમારો જવાબ આવશે 192. બરાબર. સિમ્પલ તમને ભાગાકાર છેદ ઉડાડતા આવડે તો ઇઝીલી તમે ગણી શકો છો. ગંગાને પોતાના સંતાનોમાંથી રામ અને રેખા વધુ પ્રિય છે, તો ચલો આપણે લખી દઈએ કે ભાઈ એક ગંગા છે, એના 2 સંતાનો છે, રામ અને રેખા સૌથી વધુ પ્રિય છે. બરાબર. એના જેટલા પણ સંતાનો છે એમાં તો ચલો આ રામ ને રેખા તો ભાઈ બહેન થઈ ગયા છે, કારણ કે ગંગાના જ સંતાનો છે બંને. રેખા શરદની માતા છે, તો ચલો આ રેખા જે છે એનો પણ એક પુત્ર છે. કોણ છે, તો કે ભાઈ શરદ છે. બરાબર છે. તો ચલો આપણે લખી દીધું કે ભાઈ શરદ, જે તેના મામા મિત્તુલનો ખૂબ લાડકો છે. હવે શરદના મામા કોણ હોય, તો કે ભાઈ રેખાનો જે ભાઈ હોય એ જેનો મામા થશે. તો ચલો એ આપણે લખી દીધું અહીં મિત્તુલ. એટલે મતલબ મિત્તુલ, રેખા અને રામ એ ત્રણે ભાઈ બહેનો છે. પરિવારના વરિષ્ઠતમ સભ્ય રામલાલ છે, તો ચલો હવે રામલાલ યા તો ગંગાના હસબન્ડ પણ હોઈ શકે અથવા તો એના ફાધર પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એટલે આપણે રામલાલને ઘડીક સાઈડમાં રાખીશું. બરાબર છે કે ભાઈ રામલાલ કોણ છે. હવે તેના ઉત્તરાધિકારી તેમના પુત્રો ગોપાલ અને મોહન છે. તો ચલો આ જે રામલાલ છે તો એનો એક ગોપાલ કરીને એક પુત્ર છે અને એક એનો મોહન કરીને પુત્ર છે. તો જે આપ્યું છે એ આપણે લખ્યું છે. હવે શું કીધું છે કે ગોપાલ અને ગંગા, હવે આ બંને વચ્ચે જુઓ રિલેશન ફિક્સ થાય છે. ચલો ગોપાલ અને ગંગા 35 વર્ષથી વિવાહિત છે, તો ચલો આ જે ગંગા છે એ ગોપાલની વાઇફ થશે. બરાબર ને, કારણ કે એ બંને 35 વર્ષથી વિવાહિત છે. તો અહીં આ બંને હવે આપણી સામે રિલેશન ફિક્સ થઈ ગયું છે કે ભાઈ ચલો આ જે રામલાલ હતો વરિષ્ઠ કેમ હતો, કારણ કે એ ગંગાનો સસુર હતો. હવે એનો એક ગોપાલ નામનો પુત્ર છે, એની ગંગા વાઇફ છે, અને એક બીજો પુત્ર જે છે એ મોહન છે. તો હવે આપણી સામે એક આખો ડાયાગ્રામ ક્લિયર થઈ ગયો છે. હવે અહીં આપણને શું પૂછ્યું છે કે એમના 3 સંતાનો છે, તો જો અહીં 3 સંતાનો ગોપાલ, મોહન અને 3 વર્ષથી વિવાહિત છે અને તેના 3 સંતાનો છે. ઓકે, તો ગંગા અને ગોપાલના 3 સંતાનો છે, તો હા અહીં 3 સંતાનો પણ થઈ ગયા છે. તો હવે આપણી સામે આખો ડાયાગ્રામ ક્લિયર થઈ ગયો છે. પ્રશ્ન શું છે, તો કે તો મિત્તુલનો મોહન સાથે શો સંબંધ, એટલે કે મોહન જે છે એ મિત્તુલને શું કહીને બોલાવશે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં છે મિત્તુલ. બરાબર છે. તો મિત્તુલ એના ભાઈનો દીકરો છે, એટલે હવે આપણને એવું પૂછ્યું મિત્તુલનો મોહન સાથે શું સંબંધ છે, એટલે મોહન મિત્તુલને શું કહીને બોલાવશે, તો કે ભાઈ એ એનો ભત્રીજો થશે. તો ચલો અહીં ભત્રીજો તો આપેલો નથી, અહીં એક કાકા આપેલો છે અને આની આન્સર કી જે હતી પ્રશ્નની એની અંદર પણ એક કાકા જવાબ આપેલો છે. તમે જોઈ શકો મિત્તુલ જે છે એ મોહનને કાકા અથવા તો મોટા પપ્પા કંઈ પણ કહી શકે છે. એટલે અહીં સંબંધ કોઈ નથી એવું તો ના આવે, પણ નક્કી કરી શકાય નહીં, નક્કી ન કરી શકાય આવો જવાબ આવવો જોઈએ. પરંતુ અહીં આપણે કાકા આપ્યું છે અને આન્સર કીની અંદર પણ કાકા હતું, એટલે આપણે અહીં કાકા રાખીએ છીએ. પણ આપણને ખબર છે કે જ્યારે એવું પૂછે છે કે મિત્તુલનો મોહન સાથેનો સંબંધ જ્યારે પૂછ્યો છે એટલે આપણે શું કરીએ છીએ કે મોહનથી મિત્તુલ તરફ આગળ વધીએ છીએ કે મોહન મિત્તુલને શું કહીને બોલાવશે, પણ અહીં એ રીતે સેટ થતું નથી. બરાબર છે. એક વ્યક્તિ પોતાની પત્નીથી 3 વર્ષ મોટો છે. બરાબર છે. તો ચલો એક વ્યક્તિ જે છે એને આપણે વ્યક્તિ જ કહીએ છીએ. એ શું છે, તો કે ભાઈ એની જે પત્ની છે, તો પત્નીની ઉંમરની અંદર તમે 3 વર્ષ એડ કરો ને તો એ વ્યક્તિની ઉંમર મળે છે. પોતાના પુત્રની વયથી 4 ગણી વય ધરાવે છે. તો ચલો એના જે આ જે વ્યક્તિ છે એના માટે આપણે એ કહી દઈએ અને એનો પુત્ર છે એના માટે આપણે સન એસ કહી દઈએ. તો એ જે છે એ 4:1 સંબંધ ધરાવે છે. બરાબર છે હાલની સ્થિતિ. હવે જુઓ 3 વર્ષ પછી પુત્રની વય 15 વર્ષ થઈ જાય છે. એટલે હવે 3 વર્ષ પછી એ 15નો થાય છે, તો હાલ કેટલાનો હશે, તો કે 3 વર્ષ પછી જો 15નો થતો હોય તો હાલ જે પુત્ર જે છે એ 12 વર્ષનો હશે. બરાબર છે. અને આપણને ખબર છે પિતાના કરતાં 4 ગણો છે, તો અહીં 12 × 4 કરો તો 12 × 24 = 48, એટલે પિતા એટલે કે વ્યક્તિ 48 વર્ષનો થયો છે. તો હવે તે સમયે પત્નીની ઉંમર કેટલી હશે. બરાબર. તો હવે આપણે શું શોધવાનું છે, તો કે પત્નીની ઉંમર કેટલી હશે. તો જો હાલની સ્થિતિએ તમે જુઓ તો પત્ની એના કરતાં 3 વર્ષ નાની છે, એટલે અત્યારે જે પત્ની જે છે એ 45 વર્ષની હશે. પણ આપણને કઈ વખતનું પૂછવું છે, તો કે ભાઈ 3 વર્ષ પછી, તો કે ભાઈ આપણે એ સમયે જોઈએ છે કે જ્યારે છોકરો 15 વર્ષનો થઈ જાય છે. બરાબર. હાલની સ્થિતિએ છોકરાની ઉંમર 12 છે, પણ એ જ્યારે 15 વર્ષનો થશે તો એ સમયે પત્નીની ઉંમર કેટલી હશે, તો હાલની સ્થિતિએ પત્ની જે છે એ 45 વર્ષની છે,
પણ એ 3 વર્ષ પછી કેટલાની થઈ જશે? તો કે ભાઈ 48ની થઈ જશે. જ્યારે પુત્ર 15નો હશે ત્યારે પત્ની કેટલાની હશે? 48ની થઈ જશે. હાલની સ્થિતિ એની ઉંમર પૂછે તો 45 આવશે. રમેશ એક બેંક પાસેથી 7,000 રૂપિયા લે છે સાદા વ્યાજ માટે. 3 વર્ષ પછી તે બેંકને 3,000 રૂપિયા પરત કરી દે છે અને ઋણ લીધા બાદના 5 વર્ષના અંતે એ શું કરે છે? તો કે ભાઈ 5450 રૂપિયા આપી અને ઋણ ચૂકતે કર્યું છે. તો તેણે લીધેલું ઋણ પર વ્યાજનો દર કેટલો હશે? હવે તમે જુઓ, અહીં આપણે સાદું વ્યાજ કેલ્ક્યુલેટ કરવાનું છે. 7,000 રૂપિયા લીધા હતા. હવે વ્યાજ તો જે છે સાદું વ્યાજ એ એક સરખું જ લાગવાનું છે. પણ અહીં શું થાય છે કે ભાઈ 3 વર્ષ પછી એને મુદ્દલ જો સરખી રહી હોય તો આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન જ કરી દઈએ. બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 7,000 રૂપિયા લીધા હતા. બરાબર. પરત કેટલા આપે છે? તો કે ભાઈ પહેલા એ 3,000 રૂપિયા આપી દીધા અને પછી 5,450 કુલ કેટલા રૂપિયા પાછા આપે છે? તો કે 0,548 8,450 એટલે કેટલા રૂપિયા વધારાના આપે છે? તો કે ભાઈ 1,450 રૂપિયા જે છે ને એ વધારાના આપે છે. અને એ વધારાના શેના છે? તો કે ભાઈ એ જે છે એ વ્યાજના છે. હવે જુઓ કે મુદ્દલ ચેક સુધી સરખી રહી હોત ને તો વ્યાજનો દર આપણે ઇઝીલી મળી જાત. પણ અહીં શું થાય છે? તો કે ભાઈ પહેલા 3 વર્ષ માટેની મુદ્દલ કેટલી હતી? તો કે ભાઈ 7,000 હતી. તો અહીં આપણે જોઈએ તો વ્યાજ જોતું હોય તો આપણે વ્યાજ કઈ રીતે મળે? તો કે ભાઈ 7,000ના કેટલા ટકા છે એ આપણને ખબર નથી. તો આપણે એવું કહી દઈએ કે ભાઈ 7,000ના x% વ્યાજ દરે એ ભાઈ ચાલ્યો કેટલા વર્ષ સુધી? પહેલા 3 વર્ષ સુધી. કારણ કે 7,000 રૂપિયા તો 3 વર્ષ સુધી જ હતા. પછી શું થયું હતું કે 3,000 રૂપિયા પાછા આપી દીધા. તો આ 3 વર્ષ દરમિયાન એને 7,000 રૂપિયા પર વ્યાજ મળશે. હવે એના પછીના જે 2 વર્ષ છે એમાં 3,000 રૂપિયા પરત કરી દે છે. તો હવેનું જે વ્યાજ મળશે એ 4,000 રૂપિયા પર મળશે. બરાબર છે. તો એ કેટલા ટકા મળશે? તો કે x% જેટલું જ મળવાનું છે. એ કેટલા વર્ષ માટે મળશે? 5 વર્ષના અંતે એને વ્યાજ આખું ચૂકતે કરી દીધું હતું. તો એ 2 વર્ષ માટે જ મળશે. અને કુલ વ્યાજ એ કેટલું મળે છે? 1,450. આ ઇક્વેશન તમને મૂકતા આવડી ગઈ તો તમને વ્યાજનો દર ખૂબ સરળતાથી મળી જશે. હવે તમે શું કરશો? તો કે ભાઈ 7 તેરી 21 તો અહીં આવશે 21,000 x એના છેદમાં આવ્યા 100 વત્તા અહીં 4 2 8,000 તો 8,000 x ના આવ્યા છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ હવે આ જે 1450 છે તો બંનેના છેદમાંથી આપણે 100 કોમન કાઢી દઈશું અને 1450 ગુણ્યા અહીં આપણે 100 મૂકી દઈએ છીએ. અહીં બંને સાઈડથી 100 જે છે 1/100 કોમન નીકળી ગયા. એકના છેદમાં 100 કોમન નીકળીને બરાબરની પેલી સાઈડ ગયા એટલે અહીં ગુણાકારમાં જતા રહ્યા. હવે અહીં 21,000 વત્તા 8,000 એટલે બંનેનો સરવાળો થશે 29,000 અને 29,000 x એ x આપણે અહીં રાખીશું તો શું થશે કે 1450 ગુણ્યા 100 અને એના છેદમાં આવશે 29,000. 0 ગયા 0 ગયા 0 ગયા 0 ગયા 3 0 આપણે ટોટલ ઉડી ગયા છે. એટલે હવે અહીં શું વધ્યું છે? તો કે ભાઈ 145 ના છેદમાં 29. હવે આપણે જોઈ શકીએ કે ભાઈ 9ના ઘડિયામાં અહીં એકમનો 5 છે તો 5 વડે ક્યાં આવે કે 9 5 45 માં આવે તો આપણે એક વખત ચેક કરીએ કે 5 વડે ઉડી જાય 9 5 45 4 5 2 10 અને 14 145 ઉડી જાય છે. એટલે ભાઈ x બરાબર કેટલા આવ્યા? 5%. ઓપ્શનમાં ક્યાંય છે? હા, એ ઓપ્શન જ છે 5%. તો આ આવ્યો 5%. આ થોડુંક કેલ્ક્યુલેશન વાળો દાખલો છે. આમાં તમને ગણતરી કરતા આવડતું હોય તો તમે ઇઝીલી આને ગણી શકો છો. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન કંઈક એ મુજબ છે 400/32 અને ગુણ્યા 648/18. બહુ સરળ દાખલો છે. અહીં તમારે કશું જ નથી કરવાનું. જે આપ્યું છે કાઉન્સ છોડવું હોય તો 400ના છેદમાં તમે 32 કરી દીધા એને ગુણ્યા 648 જે છે એના છેદમાં 18 કરી દીધા. એટલે આ આખું એક તમે આ રીતે લખી શકો કે 400 ગુણ્યા 648 એના છેદમાં 32 ગુણ્યા 18. છેદ ઉડાડજો, શું જવાબ આવે એ તમારું હોમવર્ક છે. બરાબર છે. આમાં કંઈ સમજવા જેવું છે નહીં. પોઈન્ટવાળા દાખલાનો ગુણાકાર જ્યારે આવે તો હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દઉં કે તમારે પહેલાં પોઈન્ટ અવગણી નાખવાના. માની લો હું તમને એવું પૂછું કે 3 ગુણ્યા 2 કેટલા થાય તો તમને કેવું તરત આવડે કે 6 થાય. હવે હું તમને એવું પૂછું કે 0.03 ગુણ્યા 2 કેટલા થાય તો તમે કન્ફ્યુઝ થઈ જશો. હવે કઈ રીતે મૂકવું? તો તમારે આમાં કશું જ નથી કરવાનું. પહેલાં પોઈન્ટ ભૂલી જાઓ. હું તમને જેમ પૂછતો કે 3 ગુણ્યા 2 કેટલા થાય તમે કહેતા 6 તો બસ અહીં પહેલાં 6 મૂકી દો. હવે પોઈન્ટ પછી આમાં કેટલા આંકડાઓ છે તો તમે જુઓ અહીં પોઈન્ટ પછી કેટલા છે તો કે ભાઈ 1 અને 2. તો અહીં તમારો જે જવાબ આવે છે એમાં પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. અહીં તો 2 આખા છે એટલે પોઈન્ટ પછી તમારે 2 આંકડા કરવા હોય તો આગળ 0.02 કરી દેવાના. એટલે તમારે પોઈન્ટ પછી 2 જોતા હોય તો અહીં 0 ની પછી પોઈન્ટ આવે એટલે 0.06 થશે. હવે એવું જ લોજિક આપણે કંઈક અહીં લગાડવાનું થશે.
તમે જુઓ અહીં પહેલાં તો બધા પોઈન્ટ તમે હાલ છે જ નહીં એવું સમજી જાઓ. જ્યારે પોઈન્ટવાળા ગુણાકાર આવે ને ત્યારે કઈ રીતે કરવાના હું તમને સમજાવું. અહીં 60 છે તો અહીં 6 ગુણ્યા 10 થઈ જાય, બરાબર ને? એ તો આપણને ખબર છે. હવે માની લો કે તમને સામે આવા પોઈન્ટવાળો ગુણાકાર આપેલો છે, તો પહેલાં તમે શું કરશો? પોઈન્ટ બધા ભૂલી જશો. તો કે ભાઈ 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો પહેલાં તો 6 નો ઘન આપણને ખબર છે કેટલો છે, તો કે ભાઈ 216 છે, બરાબર છે ને? હવે એની સાથે હજી એક 6 નો ગુણાકાર કરવાનો છે, તો પહેલાં આપણે ગુણાકાર કરી લઈએ. 6 36, 6 1 6, 9 6 2 12. ચલો 12 96 એ તો આવી ગયો છે. હવે શું છે? તો કે ભાઈ ચલો 6 6 નો આપણને ગુણાકાર મળી ગયો. હવે આપણે પોઈન્ટ ગણીશું. તો અહીં પોઈન્ટ પછી 1, પછી પોઈન્ટ પછી અહીં 2 સંખ્યા છે, એટલે ટોટલ 3 4 5 6. તો ચલો 6 પોઈન્ટ આપણે પોઈન્ટ પછી 6 લાવવાના છે, તો અહીં 4 તો છે જ તે. હવે આ થઈ ગયા 6. હવે તમે અહીં ડાયરેક્ટ 0 નથી મૂકવાનો. શું કામ? કારણ કે અહીં ગુણ્યા 10 છે, એટલે એ એક પોઈન્ટ હજુ આપણો ખસાડી દેશે. એટલે અહીં આપણા પોઈન્ટ પછી કેટલા થશે? 1 પોઈન્ટ. તમે સમજો છો? માની લો કે તમારે આવું હોય કે 0.3 હોય એનો ગુણ્યા તમારે 10 હોય, તો તમે શું કરો છો? તો કે ભાઈ અહીં તમે 3 ને આખા કરી દો છો. શું કામ? આ 1 પોઈન્ટ તમે અહીંયાથી આ સાઈડ ખસી ગયા. તો સેમ આપણે તો જો અહીં પોઈન્ટ ગણ્યા હતા તો 6 પોઈન્ટ જ થતા હતા, એટલે આપણે તો 6 પોઈન્ટ જ લખવાના હતા. પણ આપણી પાસે આ 10 નો જે 0 છે, એટલે આપણે કેટલા પોઈન્ટ મૂકીશું? તો 5 પોઈન્ટ. તો પોઈન્ટ પછી આ 1 2 3 4 ને 5. તો આવો કયો છે? 0.01296 કઈ જગ્યાએ છે? તો કે ભાઈ 0.01296. તો આ આપણો જવાબ બનશે, બરાબર છે? ખૂબ સરળ છે. આ રીતે તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારા જવાબ તરત આવતા જશે. હવે અહીં આપણને એક સમસંબંધ જેવો એક પ્રશ્ન આપેલો છે, બરાબર છે? ચાર નો 15 સાથે ચોકે 16 -1, 5 નો 26 થાય 55 25 +1, પેલા -1 હતો +1, 6 36 -1, હવે શું આવશે? +1, તો 27 49 +1 50. કેટ ઇઝ ઇક્વલ ટુ 24. હવે આપણને ખબર જ છે સી એટલે 3 છે, એ એટલે 1 છે, 20 છે, બરાબર? 3 નો સરવાળો કેટલો થયો? 24 થયો. ડી એટલે 4 છે, ઓ એટલે 15 છે, અને જી એટલે કેટલા છે? 7 છે. તો બધાનો સરવાળો કેટલો થયો? 26. પી છે, પી એટલે 16 છે, આઈ એટલે 9 છે, જી એટલે 7 છે. આ ત્રણેયનો સરવાળો તમારે કરી દેવાનો એટલે તમને મળી જશે તમારો જવાબ. તો શું થાય? તો કે ભાઈ 25 + 7 32 છે કે? હા, એ ઓપ્શનમાં છે જવાબ આવે નહીં. 5 ગુણ્યા 3 તો 925 થાય છે. તો 6 ગુણ્યા 7 એ 49 36 થાય છે. તો 9 ગુણ્યા 8 કેટલા થશે? તમે ધ્યાનથી જોશો તો તમને એવું લાગશે કે પહેલા તમે જોશો તો તમને એવું લાગશે કે ગુણાકાર છે, પણ તમે જ્યારે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીં 3 નો વર્ગ મૂકી દીધો છે અને અહીં 5 નો વર્ગ મૂકી દીધો છે, બરાબર છે? તમે જુઓ તો 6 નો વર્ગ અહીં છેલ્લે 36 મૂકી દીધો, 7 નો વર્ગ 49. તો અહીં તમારે એ 9 નો વર્ગ તમે લાસ્ટમાં 81 મૂકી દેશો અને 8 નો વર્ગ અહીં પહેલા 64. તો 64 81 એવો કઈ જગ્યાએ હોય તો એ તમારો જવાબ બનશે. છે યસ, બી ઓપ્શન. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો છે? તો કે ભાઈ 48 વર્ષ છે. તો ચલો પિતા અને પુત્રની ઉંમર 48 વર્ષ થઈ જશે. 12 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થશે. તો ચલો પહેલા આપણે લખીએ કે ભાઈ પિતા પ્લસ પુત્ર 48 વર્ષ છે. હવે શું થાય છે? ચલો પિતા માટે આપણે x શબ્દ વાપરીએ અને પુત્ર માટે આપણે y વાપરીશું. 12 વર્ષ પછી તો ચલો x ની ઉંમર પણ 12 વર્ષ થઈ જશે અને સામે y ની ઉંમર પણ 12 વર્ષ પછીની છે. હવે પિતા 2 ગણા થઈ જાય છે. 2 ગણા થઈ જાય છે એનો મતલબ શું થશે કે ભાઈ પુત્રની ઉંમર આપણે 2 ગણી કરીએ ને ત્યારે આપણને પિતાની ઉંમર મળશે. તો આપણું ઇક્વેશન શું બનશે? તો કે ભાઈ x + 12 = 2y + 24. તો અહીં x - 2y = શું બને છે? તો કે ભાઈ 12 બનશે, કેમ કે 24 માંથી 12 આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય. આવા પ્રશ્નો તો ઓપ્શન પરથી જ કરવાના, પણ અહીં તો હવે આપણે કહેવાય ને કે ભાઈ રીત કોન્સેપ્ટ કરીએ છીએ તો કરીએ છીએ. બાકી આ જે પ્રશ્ન છે તમે ઓપ્શન પરથી ખૂબ સરળતાથી ગણી શકો છો. તો આપણને મળી ગયું છે કે ભાઈ x + y 48 છે. તો કે ભાઈ છે ને. હવે આપણને ખબર છે x - 2y જે છે એ કેટલા છે? તો કે ભાઈ 12 છે. નિશાની આપણે બદલી દઈએ છીએ બધાની. તો અહીં શું થશે? તો કે ભાઈ x ઉડી ગયા છે. 3y = કેટલા આવે છે? તો કે ભાઈ 36 આવે છે. તો અહીં y બરાબર કેટલા થશે? તો 12 * 3 = 36. તો પુત્રની ઉંમર કેટલી આવે છે? આપણે શોધવાની શું છે? પુત્રની ઉંમર. તો પુત્રની ઉંમર આપણને 12 વર્ષ મળી જાય છે, બરાબર છે? થોડુંક અમથું તમને સમીકરણો ઉપરથી જો કેલ્ક્યુલેશન આવડતું હોય તો તમને આ રીત પણ સરળ છે. બાકી તમે ઓપ્શનની મદદથી કરી શકો છો કે તમે પહેલાં 14 વર્ષ ધારી લો
હવે ચલો 14 વર્ષ છે તો એ મુજબ તમે કરતા જાઓ કે 12 વર્ષ પછી તો 14 માં તમે 12 વર્ષ એડ કરો તો કેટલા થઈ જાય છે તો કે ભાઈ 26 વર્ષ થઈ જાય છે તો હવે 14 તમે પહેલા 48 માંથી બાદ કરો તો કે ભાઈ 34 થાય તો એ 34 માં તમે 12 એડ કરો તો ડબલ થાય છે કે નથી થતું એટલે ઓપ્શનની મદદથી પણ તમે કરી શકો છો એ બી અને સી ના માતા છે તો માઇનસ કરી દઈએ બી અને સી ની જેન્ડર આપણને ખબર નથી ડી એ સી નો પતિ છે ડી પતિ હોય તો સી લેડીઝ થઈ ગઈ છે તો એ ડી ના શું થશે તો ચલો એ શું થશે એવું પૂછ્યું છે એનો ડી સાથે સંબંધ નથી પૂછ્યો એ શું થશે તો કે ભાઈ ડી છે તો એની વાઇફના જે એના માતા છે તો એને શું કહેવાય તો કે ભાઈ સાસુ થશે ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હતો તો ચલો આ આપણે એક કહી દઈએ છીએ કે આજ આ છે ગઈકાલ અને આ છે આવતીકાલ બરાબર છે ને તો આ ગઈકાલ એના આગલા દિવસે શું હતો તો કે ભાઈ ગુરુવાર હતો તો ગુરુવાર હોય તો એના પછીના દિવસે શું હોય તો કે ભાઈ શુક્રવાર હોય તો આજે કયો વાર હોય તો કે ભાઈ શનિવાર હોય તો હવે રવિવાર ક્યારે હશે તો કે ભાઈ આવતીકાલે રવિવાર હશે તો ચલો આવતીકાલ છે ચલો પરમ દિવસે ના આવે ગઈકાલ ના આવે કાલે ગઈકાલ લખેલું છે એટલે એના પછીનો ઓપ્શન કાલે આવતીકાલ જ છે બરાબર છે ચલો જે 10મો અક્ષર છે એલ 12મો અક્ષર છે એન 14મો અક્ષર છે પી 16મો અક્ષર છે તો અહીં આપણે 18મો અક્ષર આવશે કયો તો કે આર તો આર હોય એવું કયું છે તો કે ચલો 2 જ છે તો 2 નીકળી જાય એ થી ઈ જાવ +4 ઈ થી આઈ 9મો અક્ષર છે +4 અહીં આવે છે એમ 13મો અક્ષર હવે તમે +4 કરો તો આવે 17મો અક્ષર એટલે કે ક્યુ તો ક્યુ હોય એવું કયો છે તો આર ને ક્યુ હોય એવો ઓપ્શન એક જ છે એક વ્યક્તિ એક વસ્તુનું વેચાણ 480 રૂપિયામાં કરે છે 20% નુકસાન થાય છે એનો મતલબ શું થયું કે 480 રૂપિયા રકમ જે છે એના માટે કેટલા ટકા થઈ છે તો કે 80% રકમ થઈ છે હવે 20% નફો મેળવવો હોય તો શું થશે તો કે 120% એને રકમ કરવી હોય તો એને કેટલામાં વેચવી પડે તો આપણું ઇક્વેશન ફાઇનલ શું થશે કે 480 એને ગુણ્યા 120 અને એના છેદમાં શું થશે તો કે 80 તો અહીં આપણે જેમ છેદ ઉડાડીએ એ રીતે ઉડાડી દેવાના છે અને 6 8 ને 48 12 55 12 6 72 અને 1 0 720 રૂપિયા આપણો જવાબ આવશે હવે આ પ્રકારના દાખલા હોય તો તમે આવું ત્રિરાશી મૂક્યા વિના પણ તમે કરી શકો તો કઈ રીતે વસ્તુની કિંમત શું છે તો કે ભાઈ 480 રૂપિયા છે એને ગુણ્યા એક અંશમાં અને છેદમાં તમને રકમ મૂકતા આવડવી જોઈએ આજે 480 કેટલા ટકા રકમ છે તો કે ભાઈ 20% નુકસાન ખાધા પછીની રકમ છે એટલે કે હાલ 80% રકમ છે તો 80 જેટલા હાલની સ્થિતિ હોય છેદમાં તમારે કેટલી કરવી છે તો કે ભાઈ 20% નફાવાળી કરવી છે તો 120 અંશમાં એટલે છેદમાં તમને જે રકમ આપેલી છે રકમ અને એ રકમ હાલની સ્થિતિએ જેટલા ટકા હોય એ છેદમાં અને જેટલા ટકા કરવું હોય અંશમાં મૂકો તો પણ તમારો જવાબ આવી જશે ત્યાર પછી એવું છે 4 થી લઈને 84 વચ્ચે આવેલી 4 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી એમ ગોઠવવામાં આવે તો 7મા સ્થાને કઈ આવશે જો અહીં 4 થી 84 ની વચ્ચેની કીધી છે એટલે 4 પણ નહીં આવે અને 84 પણ નહીં આવે તો શું આવશે તો 8 થી ચાલુ થશે 12 થી 8 પછી 4 12 16 આવી રીતે ચાલશે પણ આપણને શું કીધું છે ઉપરથી નીચેના ક્રમમાં તો 84 નહીં આવે એટલે સૌથી પહેલા શું આવશે તો કે 80 પછી તો કે 74 આવી રીતે ઘટતી એ આવશે હવે આપણે એનું 7મા ક્રમે કઈ હશે એ શોધવાનું છે તો એક હિસાબે તમે જુઓ તો 7મું પદ જ શોધવાનું છે તો ચલો 7મું પદ શોધવું હોય તો શું થશે તો કે a + 6d હવે a કેટલા છે તો કે 80 થશે તો ચલો 80 + 6d કેટલા છે તો કે ઘટતા જાય છે તો અહીં આવશે -4 તો 6 4 24 પણ કેવા તો કે માઇનસ તો કે 80 - 24 તમે કરો તો તમારો જવાબ શું આવે 56 બરાબર ખૂબ સરળ દાખલો છે ત્યાર પછીનો દાખલો છે કે ત્રિકોણ ABC માં B કાટખૂણો હોય બરાબર છે તો આપણે એક ત્રિકોણ દોરી દઈએ કે ભાઈ ચલો આ A B અને C એક ત્રિકોણ જે છે આપણે રકમમાં કીધું એ રીતનો બનાવી દઈએ છીએ B જે છે એ કાટખૂણો હોય હવે આપણને શું આપ્યું છે AB 12 આપ્યા છે ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 30 તો ત્રિકોણની પરિમિતિ આપણે શોધવાની છે હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ યાદ જ રાખવાનું છે બરાબર છે તો 1/2 પાયો એટલે આ થશે BC તો આપણને BC હાલ ખબર નથી તો આપણે BC ને પાયો લખી દઈશું પણ વેધ આપણને ખબર છે AB કેટલો છે તો કે 12 છે તો આ એનું થશે ક્ષેત્રફળ એ કેટલું આપેલું છે તો કે ભાઈ = 30 થશે હવે આપણે છેદ ઉડાડો તો અહીં 12 નો ભાગ 2 વડે ભાગ ચાલે 6 છેદમાં આ સાઈડ જશે તો છેદમાં જશે એટલે 30/6 આવ્યા BC તો BC આપણને મળી ગયું છે કેટલું તો કે ભાઈ 30/6 ભાગ ચાલે તો કે ચાલે ને ભાઈ તો કેટલા તો કે ભાઈ 5 તો આ BC આપણને મળી ગયું છે એ મળી ગયું છે 5
આપણે શોધવાનું શું છે? ત્રિકોણની પરિમિતિ. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો માપનો સરવાળો. હવે આપણને AB મળી ગયા છે, BC પણ મળી ગયા છે, પણ આપણી પાસે હાલ AC છે નહીં. તો આપણે શું કરીશું? તો કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય લગાડીશું. તો ભાઈ એક સાઈડનો ખૂણો 12 છે, તો કે 12 નો વર્ગ કેટલો થશે? આપણને ખબર છે પાયથાગોરસનો પ્રમેય, તો કે ભાઈ કર્ણનો વર્ગ = બાજુ 1 નો વર્ગ અને વત્તા બાજુ બીજી બાજુનો વર્ગ. તો આપણને એક બાજુ આપેલી છે 12, એનો વર્ગ થશે 144, અને પછીની જે છે એ છે 25, તો આપણે લખ્યા +25. તો હવે તમે આ બંનેનો સરવાળો કરો તો કે ભાઈ 144 જે છે એની અંદર આપણે જો 25 એડ કરવા હોય તો કેટલા થશે? તો કે ભાઈ 169 થશે, બરાબર છે. 169 થાય તો એનું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો આ બાજુનું માપ આપણને મળી ગયું 13, બરાબર છે ને. 169 નું વર્ગમૂળ કાઢીએ, સોરી 169 નહીં થાય, કંઈક ભૂલ થાય છે, આપણે એમાં 25 એડ કરવાના છે તો 9 6 ઓકે 169 જ થાય, સોરી. તો હવે આપણે શું કરશું કે ભાઈ પરિમિતિ જે છે એ શોધવાની છે. તો ભાઈ એક બાજુનું માપ જે છે એ 12 છે, એકનું જે છે 13 છે, એકનું જે છે 5 છે. તો 12 દુ 24 ને 25 ને 25 ને 5 30 સેન્ટીમીટર. તો આ આપણી પરિમિતિ છે. ખૂબ સરળ છે, બરાબર છે. બે સૂત્ર લગાડવા પડે છે, એક ક્ષેત્રફળનું લગાડવું પડે છે અને એક આપણે જે છે પાયથાગોરસનો પ્રમેય લગાવવો પડે છે. ત્યાર પછી નંબર સિરીઝ છે. 10 થી 5 આવે છે તો અડધા થાય છે, પછી 13 આવે છે, પછી પાછા 10 આવે છે. તો આપણે અલગ અલગ તફાવત લાગે છે. ચલો આપણે અલ્ટરનેટ પર જોઈએ કે 10 થી આવ્યા છે 13 પર તો +3 થાય છે, 13 થી આવ્યા છે 16 પર તો ફરીથી +3 થાય છે, 16 થી આવ્યા છે 19 પર, ચલો +3 થાય છે. 5 થી 10 પર આવ્યા છે તો +5 થાય છે, 10 થી 20 પર આવ્યા છે તો ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે. તો અહીં પણ 5 થી 2 તો ×2 ની સિરીઝ ચાલે છે, બરાબર. આવી રીતે તમને આઈડિયા લાગતો જવો જોઈએ. ચલો 20 આવ્યા છે તો હવે અહીં આપણે ×2 કરીએ તો શું આવશે? 40 આવશે. હવે ત્યાર પછી ભૂમિતિનો દાખલો છે, જીપીએસસીમાં પૂછાઈ ગયો હતો એટલે આપણે અહીંયા લઈએ છીએ. હવે ઘણા લોકો એવું કહેશે કે કરવાના કે નહીં કરવાના, તો બધું થઈ જાય તો પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય ને આપણે સોલ્વ કરી લેવાના, બરાબર ને. તો અહીં આપણે રકમમાં કીધું છે કે એક વર્તુળની ત્રિજ્યા જે છે એ કેટલી છે? તો કે ભાઈ 15 સેન્ટીમીટર છે, બરાબર છે. અહીં આપણે એકમ નથી આપ્યો પણ આપણે સેન્ટીમીટરમાં લઈ લેવાનું. હવે એનું કેન્દ્ર શું છે? તો કે ભાઈ Q છે એનું કેન્દ્ર છે. P એ વર્તુળ બહારનું કોઈ બિંદુ છે. તો માની લો કે અહીં આપણે એમ કહીએ કે ભાઈ P છે. હવે P માંથી દોરેલો એક સ્પર્શક વર્તુળને T બિંદુ પર સ્પર્શે છે. તો ચલો આપણે એક અહીંયા સ્પર્શક બનાવી દઈએ છીએ. તો અહીં જ્યાં સ્પર્શે છે એને આપણે એક નામ આપી દઈએ છીએ T. હવે શું થાય છે? તો P થી T સુધીનું જે માપ છે ને એ આપણને આપી દીધું છે કેટલું? તો કે 8. તો આપણે શું શોધવાનું છે કે ભાઈ Q થી P સુધીનું, એટલે આ જે અંતર છે એને આપણે શોધવાનું છે. હવે એક નિયમ હતો ભૂમિતિમાં કે ભાઈ વર્તુળની બહારના બિંદુથી દોરવામાં આવેલો સ્પર્શક એ કેન્દ્ર સાથે તમે જે રેખા કેન્દ્ર સાથે એની જે ત્રિજ્યા હોય ત્યાં એક કાટખૂણો બનાવે, બરાબર. એટલે આ થશે 90 નો ખૂણો. આવો એક નિયમ છે. તો આપણે શોધવાનું શું છે? QP શોધવાનું છે. તો તમે જુઓ અહીંથી આપણને આ અંતર આપી દીધું છે 8. આપણી પાસે ત્રિજ્યા છે, બરાબર છે. ત્રિજ્યા કેટલી આપેલી છે? તો કે ભાઈ આપણને આપેલી છે 15. તો આ જે છે એ એનો શું થશે? કર્ણ થશે. તો આપણે કર્ણનો જો વર્ગ જોતો હોય તો આપણે શું કરવું પડે? તો કે PT નો વર્ગ વત્તા QT નો વર્ગ. તો હવે આપણને PT કેટલી છે? તો કે 864 છે અને આ કેટલી થશે? તો કે 225 થશે. તો 225 માં તમે 264 એડ કરો તો કેટલા થાય? તો કે 289 થાય. 289 કોનું વર્ગમૂળ છે? તો કે 17 નું છે, બરાબર ને. તો આ આવી ગયા 17. ત્યાર પછીનો દાખલો છે કે એક લંબચોરસ છે. પ્લેટોની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલી છે? 3 ગણી છે. એટલે આપણે એવું કહી દઈએ કે ભાઈ લંબાઈ જે છે એ 3x થઈ ગઈ છે અને પહોળાઈ જે છે એ કેટલી થઈ ગઈ છે? x કહી દઈએ છીએ. પ્લેટોનું ક્ષેત્રફળ 7803 ચોરસ મીટર હોય તો તે પ્લેટની પહોળાઈ જેટલી જ પહોળાઈ ધરાવતા બીજા ચોરસ પ્લોટનું, પ્લેટ નથી પ્લોટ છે સોરી, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે એવું આપણને શોધવાનું કીધું છે. તો જુઓ લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણને લંબાઈ કેટલી આપી છે? 3x લઈ લીધી છે અને પહોળાઈ કેટલી લઈ લીધી છે? તો કે x. એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 3x² થશે. 3x² થાય તો હવે આપણને શું એનું ક્ષેત્રફળ આપી દીધેલું છે લંબચોરસ પ્લેટનું? કેટલું છે? તો કે 7803. હવે આપણે x² જોતો હોય તો x² કેટલો થશે? તો કે ભાઈ 7803 ના છેદમાં 3 થશે. એટલે 3 2 6
6 તેરી 18 0 1 આ આપણને શું મળ્યું x² મળ્યું 26 0 1 હવે તમે સમજજો એક વસ્તુ કે x શું છે તો કે ભાઈ પહોળાઈ છે બરાબર છે હવે તમને એવું પૂછ્યું છે કે ભાઈ પહોળાઈના માપનું જે એક લંબચોરસ લેવાનું છે તો માની લો કે આ એક લંબચોરસ તમે લીધું છે હવે આ જે ચોરસ લીધું છે હવે ચોરસની જે લંબાઈ છે એ કેટલી છે તો કે ભાઈ x જેટલી છે x શું છે પહોળાઈ અને મિત્રો ચોરસનું જો તમારે ક્ષેત્રફળ જોતું હોય તો એ x² જ થાય એટલે તમને અહીં જે બાય ડિફોલ્ટ x² મળ્યો એ ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું છે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ તો આ જે 2601 છે ને એ તમારો જવાબ બનશે તમને વાસ્તવમાં એ શું મળ્યું છે પહોળાઈનો વર્ગ મળ્યો છે પણ તમારે જે બીજો ચોરસ પ્લોટ છે તો એ ચોરસ પ્લોટનું તમારે લંબાઈ પણ x જ લેવાની છે અને એનું ક્ષેત્રફળ x² થશે જે તમને અહીં મળી ગયું છે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો આ પત્તું ચિત્રનું એટલે કે રાજા રાણી અથવા તો ગુલામ નીકળે એની સંભાવના શોધો હવે એક આપણને ખબર છે કે ભાઈ પત્તાની અંદર 4 અલગ અલગ હોય છે બરાબર છે ને લાલ હોય છે ખુલ્લી હોય છે સરકટ હોય છે અને બીજું કંઈક હોય છે એવા 4 હોય છે એક આપણે જે કહેવાય હુકમ હોય છે કાળી તો આપણને 4 પત્તા દરેકમાં આપણે 4 વેરિએશન હોય છે એમાં એક વેરિએશનના 3 પત્તા એટલે ટોટલ ચિત્રવાળા 4 તેરીને 12 પત્તા થશે હવે એની સંભાવના તો કે ભાઈ કુલ કેટલા પત્તા હોય છે તો આપણને ખબર છે 10 સુધીના તો હોય જ છે અને પછી આવા ચિત્રવાળા ગુલામ હોય છે બાદશાહ હોય છે ને રાણી હોય છે એટલે એ 3 પત્તા બીજા થઈ ગયા એટલે આવા થશે 13 પત્તા એના 4 વેરિએશનમાં તો 13 ચોકોને 52 તો આની સંભાવના થઈ 12/52 તમારે જો છેદ ઉડતો હોય તો તમે ઉડાડો તો કઈ રીતે ઉડશે તો કે ભાઈ 3 4 12 અને 13 દૂ 26 દૂ 52 4 4 ઉડી ગયા તો તમારો જવાબ શું આવશે 3/13 ક્યાંય છે યસ સી ઓપ્શન 3/13 બહુ ઇઝી દાખલો છે ભાઈ 4200 ગુણ્યા a ઇઝ ઇક્વલ ટુ 3150 હોય તો a ઇઝ ઇક્વલ ટુ 3150/4200 તમારે જાતે ગણવાનો છે હોમવર્કમાં બરાબર છે યુટ્યુબમાં આ વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે આનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો રહેશે જો અહીં સુધી કોઈ મિત્રો યુટ્યુબમાં જોતા આવ્યા છે તો આપણે એમને કહી દેવાનું કે આ બધી વસ્તુ એડ ફ્રી તમે આપણા મોબાઈલ એપ્લિકેશનમાં ફ્રીમાં જોઈ શકશો બરાબર તો ત્યાર પછીનો દાખલો છે પોઈન્ટવાળો ભાગાકાર છે હમણાં મેં થોડાક સમય પહેલાં તમને પોઈન્ટવાળો ગુણાકાર શીખવો સેમ એ જ પ્રકારનો પોઈન્ટવાળો ભાગાકાર તો પોઈન્ટવાળા ભાગાકારમાં તે તમારે પહેલાં પોઈન્ટને અવગણી નાખવાના છે સિમ્પલ જેમ ભાગાકાર કરતા હોય એ રીતે ભાગાકાર કરી નાખવાનો છે 238/17 તો 17 એકા 17 બરાબર છે હવે બીજો કઈ રીતે ભાગ ચાલે તો 6 શેષ વચ્ચે બાજુમાં આવશે 8 તો 17 દુ 34 અને 34 દુ 68 એટલે 17 ચોકું 68 એટલે આપણો જે જવાબ આવ્યો એ કેટલા આવ્યા તો કે ભાઈ 14 એ જવાબ આવી ગયો હવે તમે જુઓ કે ભાઈ પ્રશ્નની અંદર પોઈન્ટ પછી કેટલા આંકડા હતા તો કે ભાઈ 1 2 3 અને 4 તો મારે પણ અહીં પોઈન્ટ પછી 4 આંકડા રાખવા પડે તો ચલો હું અહીં જો પોઈન્ટ મૂકી દઉં છું કે 0 પોઈન્ટ તો મારે હવે 4 આંકડા રાખવો હોય 14 તો છે તો હવે મારે 4 આંકડા કરવા માટે કેટલા 0 મૂકવા પડશે તો કોઈ 2 0 મૂકવા પડશે 0.0014 જે છે એ આપણો જવાબ બનશે ત્યાર પછીનો દાખલો છે 875 ગુણ્યા 207 માઇનસ 875 ગુણ્યા 107 તો આમાં 875 નો તમે 207 વડે ગુણાકાર કરો 875 નો 107 વડે ગુણાકાર કરો પછી બાદબાકી કરવા જાઓ તો તકલીફ થઈ જાય તો આપણે શું કરવાનું તો કે 875 ને હું કોમન કાઢી લઉં તો અંદર શું વધે તો કે 207 માઇનસ 107 875 બાદબાકી કરો તો શું વધે 100 તો તમારો જવાબ શું આવશે 875 ની પાછળ 2 0 બહુ ઇઝી દાખલો છે અપૂર્ણાંકને જ્યારે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો આના માટે તો આપણે એક શોર્ટ પણ મૂકેલી છે તો શું કરવાનું આપણે તફાવતની રીતથી જ હંમેશા ગણવાનું કે ભાઈ 3/5 6/7 7/9 9/11 તમને જ્યારે આવા અપૂર્ણાંક આપવામાં આવે છે અને પૂછે છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો કે ચડતા ક્રમમાં ગોઠવો ત્યારે આપણે તફાવતની રીતથી આપણે દાખલાઓ સોલ્વ કરીશું તો 3 અને 5 નો તફાવત થશે 2 6 અને 7 નો તફાવત થશે 1 7 અને 9 નો તફાવત થશે 2 અને 9 અને 11 નો તફાવત થશે 2 તફાવત જે હોય એને સમાન કરવા માટે આપણે એનો લસા લઈ લઈએ તો 1 2 નો લસા શું આવશે તો 2 જ આવશે તો અહીં આપણે 2 જ છે તો એને 1 વડે ગુણવો પડે એ જ સંખ્યા વડે આપણે અંશને ગુણી દઈએ તો આવશે અહીં અંશમાં શું થઈ જશે 3 હવે અહીં 1 છે તો એને 2 કરવા માટે આપણે કેટલા વડે ગુણવો પડે તો કે 2 વડે ગુણવો પડે એ જ 2 ને આપણે અંશને પણ ગુણી દેવાના તો કેટલા થઈ જશે કે 6 ગુણ્યા 2 એટલે થશે 12
ત્યાર પછી 2 તો છે જ, તો અહીં આપણે 1 વડે ગુણવો પડે એટલે 7 ને 7 રહેશે અને સેમ અહીં 9 ના 9 રહેશે. ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી નાનો અપૂર્ણાંક હોય પહેલા આવે. તો 3 જે સંખ્યા નાની છે તો 3 વાળો અપૂર્ણાંક પહેલો અપૂર્ણાંક છે, તો 3/7 એ સૌથી નાનો. ત્યાર પછીની સંખ્યા મોટી હોય એવી કઈ છે તો કે 7, તો કે ત્રીજા નંબરનો અપૂર્ણાંક છે 7/9, તો અહીં છે 7/9. ત્યાર પછીનો અપૂર્ણાંક આવશે 9, એટલે કે આ 9/11 વાળો, તો અહીં છે 9/11. તો આ રીતે આપણને જે ચડતો ક્રમ જે છે એ ઇઝીલી મળી જશે. ત્યાર પછી સાવ ફુદ્દુ દાખલો આવે છે કે ભાઈ -6 × 6 × 2 ગુણ્યા માઇનસ, આ આખું માઇનસ છે ને ભાઈ, એટલે આમ બાદબાકી વાળું માઇનસ નથી પણ નેગેટિવ સાઇન વાળું છે, એટલે આની સાથે ગુણા -2 અને એને છે 3/4. તો હવે તમે જોઈ શકો મિત્રો કે પહેલા તો 6 ગુણ્યા -6 તો -36, -36 ગુણ્યા 2 તો કે ભાઈ -72. હવે -72 ગુણ્યા -1/, તો માઇનસ તો ઉડી ગયા એટલે થઈ ગયા પ્લસ, અને 36 × 72 એટલે અહીં આવી ગયા 36. એટલે તમારું ફાઇનલ શું થયું? 36 ગુણ્યા 3/4, અને 36 નો તમે 4 વડે ભાગ ઉડાડો તો કેટલા આવશે? તો ભાઈ કેટલા 9 4 36 થશે, એટલે અહીં આવી ગયા 9, અને 9 નો 3 નો ગુણાકાર કરો તો 9 તેરી ને 27. બહુ સરળ દાખલો છે, તમને આવડવો જોઈએ. ચલો અહીં આપણે એક સમસંબંધનો એક પ્રશ્ન છે. તો કે ભાઈ પી, તો પી થી તમે આઈ સુધી જાઓ છો તો પી આપણને ખબર છે કેટલામો અક્ષર છે? 16મો અક્ષર છે. આઈ કેટલામો છે કે ભાઈ 9મો અક્ષર છે, -7 થયા. એન છે એ 14મો અક્ષર છે, જ્યારે જી છે એ કેટલામો અક્ષર છે? 7મો અક્ષર છે, તો ચલો -7 થયા. એલ 12મો અક્ષર છે અને ઈ 5મો અક્ષર છે, -7 થયા. તો ચલો -7 એ રીતે ચાલીએ. તો ભાઈ વી જે છે એ કેટલામો અક્ષર છે? તો કે ભાઈ 22મો અક્ષર છે. -7 કરો તો 15મો અક્ષર બોલે તો ઓ આવવો જોઈએ. તો ઓ હોય એવો એક જ ઓપ્શન છે, તો આપણો ઓ એ જવાબ બની જશે. બરાબર ને? કઈ ભૂલ નથી થતી ને? વી 22મો છે, એમાંથી તમે 7 બાદ કરો તો 15મો થાય છે. ચલો આગળ એક વખત ચેક કરીએ. ટી છે 20મો છે, -7 કરો તો 13મો અક્ષર આવવો જોઈએ. તો એમ એકદમ કમ્પ્લીટ છે ભાઈ, કોઈ ભૂલ થતી નથી. આવું થાય, ઘડીકમાં જવાબ આવી જાય તો આપણને એવું થાય કે મિસ્ટેક થઈ ગઈ હશે. કોઈ કૂટ ભાષામાં ઓનેસ્ટીને આ રીતે લખવામાં આવે છે અને પુઅર્ટીને આ રીતે લખવામાં આવે છે. તો હવે આ જ ભાષામાં હોર્સને કઈ રીતે લખાશે? તો આવા દાખલા હોય ને, આમાં આપણે ઘણી વખત મિસ્ટેક ખાઈ જતા હોઈએ છીએ. મિસ્ટેક થઈ જાય કે આપણે બહુ વધારે ઓવર થિંકિંગ કરવા લાગીએ. આપણને એવું લાગે કે H 8મો અક્ષર છે તો અહીં 8 મૂકી દીધા. ઓ છે તો 15મો અક્ષર છે, તો 1 + 5, તો અહીં 6 મૂકી દીધા. પછી આપણે એવું વિચારીએ કે એન, તો કે ભાઈ એન 14મો અક્ષર છે, 1 + 5, તો અહીં તો 4 જ છે. બરાબર ને? કન્ફ્યુઝ થવાઈ જાય, પણ એવું છે ને મિત્રો, બહુ સરળ છે. અહીં સિમ્પલ દરેક શબ્દના એક કોડ આપેલો છે કે ભાઈ એચ નો કોડ 1 છે, ઓ નો કોડ એચ નો કોડ 5 છે, ઓ નો કોડ 1 છે, એન નો કોડ જે છે એ 3 છે. સેમ દરેક અક્ષર તમને આપી દીધેલા છે. તો અહીં જે આ હોર્સ છે એ આગળ આની અંદર તમામ શબ્દો ઉપયોગ થઈ ગયા છે. જેમ કે HO, તો અહીં HO છે તો એનો કોડ કેટલો છે? તો કે 51 છે. તો ભાઈ ચલો 51 હોય ને જવાબ આવે તો 50 52 વાળો તો નીકળી ગયા. પછી આવે છે આર, તો આર આપણને પુઅર્ટીમાંથી મળી જશે. તો આર નો કોડ છે એ જે 0 છે, તો ચલો એ 0 આવી ગયો. હવે ત્યાર પછી આપણે શું જોઈએ છે? તો કે એસ જોઈએ છે. અહીં ઓનેસ્ટીમાં એસ નો કોડ 4 છે, તો 5104 હોય એવો જવાબ આપણો આવે. 30 સંખ્યાઓની સરેરાશ 30 છે, એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? 900 થઈ. હવે શું થાય છે કે તેમાંથી 35 અને 40 એવા બે અંકોને દૂર કરવામાં આવે છે, એટલે ટોટલ કેટલા દૂર થાય છે? તો કે ભાઈ 75 જે છે એ માઇનસ થઈ જશે. તો વધશે કેટલા? તો કે ભાઈ 825 વધશે. તો હવે બાકી રહેલી જે સંખ્યા છે એની સરેરાશ કેટલી થાય? તો હવે મિત્રો વધ્યા કેટલા? તો કે સરવાળો તો વધ્યો છે 825 નો. બરાબર છે? તો આ લખ્યો મેં 825. હવે આપણે એની સરેરાશ કીધી છે, તો હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે 30 સંખ્યાઓ હતી એમાંથી 2 સંખ્યાઓ બાદ થઈ ગઈ છે, તો વધશે કેટલી સંખ્યા? તો કે ભાઈ 28 સંખ્યા વધશે. તો બસ તમારે આનો ગુણાકાર કરવાનો છે કે ભાઈ 825/28 કરો તો તમારો જવાબ શું આવે છે? જે પણ જવાબ આવે તમારે આના કોમેન્ટ સેક્શનની અંદર બતાવવાનો છે. બરાબર છે? ત્યાર પછીનો દાખલો છે કે એક પરીક્ષામાં 135 ઉમેદવારો ઉપસ્થિત રહે છે, 126 ઉમેદવારો પરીક્ષા પાસ કરે છે, તો પાસ થયેલા ઉમેદવારોની ટકાવારી શોધો. બહુ સિમ્પલ દાખલો છે યાર. 126 ઉમેદવારો પાસ થયા છે. કેટલામાંથી પાસ થયા છે? તો કે ભાઈ 135માંથી એ પાસ થયા છે.
બરાબર છે, એની ટકાવારી આપણે શોધી નાખો એટલે તમને ડાયરેક્ટ મળી જશે જવાબ. તો અહીં કઈ રીતે છેદ ઉડશે તો કે ભાઈ અહીં 135 છે તો એમાં 5 સમાયેલા હોય તો કે ભાઈ 5 2 10 ઉપરથી 3 અને 5 એટલે 7 5 35 27 ગુણ્યા 5 કરો તો 135 આવે. અહીં તમે એનો છેદ ઉડાડો તો ઉડશે કેટલા સાથે તો કે ભાઈ 20 સાથે. હવે અહીં તો કે ભાઈ 9 તેરી 27 થશે. હવે ઉપર 126 છે તો 1 + 2 + 6 યુનિટ ડિજિટ થાય છે 9. તો 9 યુનિટ ડિજિટ થાય તો એનો 9 વડે ભાગ ચાલે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 9 એકા 9 ઉપરથી આવ્યા શેષ તરીકે 3 આવે છે અને બીજા જે 6 બાજુમાં આવે એટલે 36. તો 9 4 36. તો આ રીતનું સમીકરણ થશે કે ભાઈ 14 દુ 28 280/3 આ આપણો જવાબ થાય છે. તો આ પ્રકારનો જવાબ તો છે નહીં, તો છેદમાં 3 હોય એવા તો પહેલાં એક આ જ છે, આ બે ઓપ્શન તો નીકળી જ જાય છે. તો હવે આપણે આને એ રીતના અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના કે ભાઈ 280 છે તો પહેલાં એને આપણે ભાગ્યા 3 કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે કરવાનું છે. તો હવે ક્યાં સુધી આપણે એનો ઘડિયો બોલીએ તો 28 થી નીચે રહેશે તો કે ભાઈ 9 તેરી 27 ભાગ ચાલે. બરાબર છે, તો 9 તેરી 27. હવે અહીં આવશે 1 ઉપરથી ઉતરે 0 પછી શું થાય છે કે 3 3 9 અહીં આવશે 1. અહીં પાછા તમે મૂકો પોઈન્ટ આ રીતે. તો ચલો આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ 93 પૂર્ણાંક થશે છેદમાં 3 અને આ રીતે 1 કરીએ તો આપણો જવાબ આવે. એટલે આપણો જે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ બનશે. બરાબર છે ને. અને ત્યાર પછીનો આજનો છેલ્લો દાખલો છે સાદું વ્યાજનો છે. ખૂબ જ સરળ દાખલો છે કે ભાઈ 60,000 રૂપિયા છે એટલે તમને મુદ્દલ આપી દીધી છે કેટલી છે તો ભાઈ 60,000 રૂપિયા છે. વ્યાજનો દર તમને આપેલો છે કેટલો છે તો કે ભાઈ 16 તેરી 48 અને +2 એટલે 50/3 તમને વ્યાજનો દર આપી દીધેલો છે અને 9 મહિના માટે વ્યાજ શોધવાનું છે. સિમ્પલ I = PRN/100 વાળું તમે સૂત્ર લગાવશો તો તમારો જવાબ તમને મળી જશે. બરાબર છે. તો અહીં આપણે શું કરવાનું છે કે ભાઈ આ જે 60,000 છે વ્યાજનો દર કેટલો છે કે ભાઈ 50/3 છે. મહિનાઓ જે છે તો 9/12. તમે સિમ્પલ સોલ્યુશન કરશો છેદ ઉડાડશો તો તમારો જવાબ તમને મળી જશે. તો આજની આ જે સિરીઝ છે એની અંદર આપણે એટલા દાખલાઓ હતા એ લીધેલા હતા કે ખાસ જીપીએસસીની અંદર પૂછાયેલા જે પ્રશ્નોનું કમ્પાઇલેશન હતું તો એનું આપણે અહીં વિડીયો સોલ્યુશન હતું. હવે ખાસ એક જાહેરાત એ કરવાની કે ભાઈ જે પણ મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે અને અત્યારે કોઈ સારી એવી મોક સિરીઝ શોધી રહ્યા છે તો એમના માટે આપણે 27 તારીખથી મોક સિરીઝનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં આપણે કુલ 12 મોક ટેસ્ટ લેવાના છે અને દરેકની અંદર 200 પ્રશ્નો એટલે કે ટોટલ તમને 2400 પ્રશ્નો મળવાના છે. અને એ પ્રશ્નો તમામ ઓનલાઈન પદ્ધતિથી હશે એટલે જેટલા પણ લોકો આપણી સાથે જોડાયેલા હશે તેઓ એક પ્લેટફોર્મ પર આપણા મોબાઈલ એપ્લિકેશન પર ટેસ્ટ આપશે અને તમામ લોકોનું એક સાથે આપણે રિઝલ્ટ પબ્લિશ કરીશું કે જેમાં તમે બીજા લોકો સાથે કોમ્પિટ કરી શકશો, તમારો પોતાનો રેન્ક પણ જાણી શકશો. બરાબર. એટલે આવી રીતે કોઈ પણ તમે જો મોક સિરીઝ શોધતા હોય તો આજે જ આપણું સ્ટડી વિથ કોપ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મોક સિરીઝમાં જોઈન થઈ જાઓ. અસ્તુ. જય હિન્દ.